दोस्तों, जैसे कि आप सब जानते हैं कि सदन जिला चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज SGCCI पिछले कई सालों से HR के क्षेत्र में बहुत ही अच्छा काम हम लोग कर रहे हैं। अवेयरनेस फैलाने से लेके HR फैटर्निटी को एजुकेट करने तक की सारी एक्टिविटीज़ में चैम्बर बहुत एग्रेसिवली काम कर रहा है, क्योंकि हमारा जो साउथ गुजरात बेल्ट है, खास करके MSME का है, वहाँ पे इसकी बहुत बड़ी ज़रूरत है। तो उसी को मद्देनजर रखते हुए ये 3 दिन का प्रोग्राम, एक आज, एक कल और एक उसके बाद हम लोग कर लेके आ रहे हैं एलिवेट HR करके। तो आज इस प्रोग्राम की पहली कड़ी में आप सबका स्वागत करते हुए मैं आप सबको यहाँ पे स्वागत करता हूँ। और फॉर्मल वेलकम के लिए मैं हमारे SGCCI के प्रेसिडेंट विजय भाई मेवाला से रिक्वेस्ट करता हूँ। विजय, Good evening, everybody. Already, Chirag bhai started the program in Hindi, but basically Himanshu bhai is from Surat, and pure Surti. એટલે હું સુરતી ભાષામાં ગુજરાતીમાં હું વેલકમ સ્પીચ કરીશ. એની પ્રોબ્લેમ ઇન ગુજરાતી? ઓકે. પ્રથમ તો આપ સર્વેનું અહીં સ્વાગત છે એલિવેટ HR 2024ના પહેલા પ્રોગ્રામમાં. HR એક એવો શબ્દ છે કે આ MSME સેક્ટરમાં 10 જણ ભેગા થયા હોય ને બિઝનેસ કરતા હોય ને તારી ત્યાં HR છે ભાઈ એમ, એટલે એક જાતનો સ્ટેટસનો શબ્દ પણ હવે થઈ ગયો છે HR. કોઈ એવું કહે કે મારી ત્યાં તો મેં 2 HR રાખ્યા છે, હવે HR પાસે શું કામ લેવડાવતો હોય એ જ જાણતો હોય, મારી પાસે 2 HR છે એટલે એમ જરા એને એમ થાય કે ઓ હી ઇઝ અ બિગ બિઝનેસમેન ને હી હેવ અ 2 HR એમ કરીને. પરંતુ HRની એકચ્યુઅલ શું જરૂરિયાત છે, HRથી તમે તમારો બિઝનેસ કેવી રીતે ગ્રો કરી શકો છો, લોકો સાથે, કસ્ટમર સાથે તમે કેવી રીતે ઇન્ટરેક્ટ થઈ શકો છો, તમારો સ્ટાફ કસ્ટમર સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ થાય છે, તમે તમારા સ્ટાફ સાથે એટલે જે ઓનર છે, જે માલિક છે, એ એમના સ્ટાફ સાથે કેવી રીતે વર્તે છે, કેવા રિલેશનશિપ રાખે છે, એ મેઇન કામ HRનું છે. તમારી પાસે કરોડો રૂપિયા છે, 50-100 માણસનો સ્ટાફ છે, દેટ ડઝન્ટ મીન કે તમે બોસ છો ને સામેની તમારી વ્યક્તિને તમે ગમે તે ભાષામાં વાત કરી શકો, તમારા પર એનો પૂરો અધિકાર છે. એ સમજવાવાળાનો જમાનો હવે અત્યારે નથી. પહેલાં જૂના ટાઈમોમાં શેઠ જ HR હતા ને શેઠ જ સર્વોપરી હતા. હવે ટાઈમ રહ્યો નથી ને HRની રિક્વાયરમેન્ટ એટલા માટે જ છે કે તમે સામેની વ્યક્તિને સાથે ટ્રીટ કરી શકો. પછી એ પગારદાર 5,000નો હોય કે 5 લાખનો હોય, બધાની સેમ કેટેગરીમાં એને સેમ સ્ટેટસ અને સેમ એ લોકોને પોતાનું મહત્ત્વ અને ઓનર અને રિસ્પેક્ટ જળવાય, એક HRને કેવી રીતે જાળવવું એ HRનું કામ હોઈ શકે છે. તો આજના કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે લીડરશિપ કોચ એન્ડ લીડરશિપ ઇન્ક્યુબેટર શ્રી હિમાંશુભાઈ ભટ્ટ, SGCCIના મારા સાથી મિત્ર શ્રી સેક્રેટરી નીરવભાઈ માંડલેવાલા, અમારા ટ્રેઝરર અને HR કન્સલ્ટન્ટ જ છે આમ તો, અમારા આખા સ્ટાફનું HR વર્ક એ જ જુએ છે એવા શ્રી મુનાભાઈ શુક્લ, ચેમ્બરની HR એન્ડ ટ્રેનિંગ કમિટી ચેરમેન ચિરાગભાઈ દેસાઈ, સભ્ય શ્રી કલ્પેશભાઈ દેસાઈ તથા અહીં ઉપસ્થિત HR પ્રોફેશનલ વિદ્યાર્થીઓ અને સજ્જનો અને સન્નારીઓ, આપને સૌને આજના કાર્યક્રમમાં હૃદયપૂર્વક આવકારું છું. આજે તમારા સમક્ષ એક એવા વિષય પર વિચાર શેર કરવાનો મોકો મળ્યો છે જે દરેક પ્રગતિશીલ સંસ્થાના હૃદય સ્થાનમાં છે. નેતૃત્વ અને કર્મચારીઓની ગતિશીલતા દ્વારા શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી. નેતૃત્વ માત્ર કોઈ પદ કે શીર્ષક નથી, નેતૃત્વ એક વિઝન છે જે પરંપરાગત વિચારોને પડકારવા માટેનો હિંમતભર્યો દ્રષ્ટિકોણ છે. નેતૃત્વ ઓથોરિટી દ્વારા નહીં પરંતુ તેમના ઉદાહરણ, દ્રષ્ટિકોણ અને પ્રેરણાથી કર્મચારીમાં શક્તિ જગાડે છે. મેં કીધું શેઠ જ સર્વ હોય ને હું આમાંથી પસાર થયેલો છું, કારણ કે અમે 100-125 માણસ સાચવીએ છીએ ને ત્યારે 1982-83માં આટલું બધું HR કોણ કોઈ જાણતું નહોતું અને આમાંથી અમે પસાર થયા છીએ ને હવે અત્યારે HR કયા સ્થાન પર છે એના માટે આ પ્રોગ્રામ. આપણે લીડરશિપ એ દરેક સંસ્થાનું એન્જિન હોય છે.
જે શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે કર્મચારીઓને ગતિશીલ રાખવા માટે તેઓને સતત પ્રેરિત કરતા રહે છે. પ્રેરક નેતૃત્વ અને ગતિશીલ કર્મચારીનો સમન્વય હંમેશા ઇનોવેશન, રેસિલિયન્સ અને એક્સિલન્સ સર્જે છે. આપણે યાદ રાખવું જોઈએ, ધ એસેન્સ ઓફ ધ ગ્રેટ લીડરશિપ લાઇઝ નોટ ઇન અ કમાન્ડિંગ બટ ઇન અ કનેક્ટિંગ, નોટ ઇન ઇન્સ્ટ્રક્ટિંગ બટ ઇન અ ઇન્સ્પાયરિંગ, એન્ડ let us the commit to the fostering the workforce dynamic that the uplift individual, amplify strength and drive collective success. આજના કાર્યક્રમ થકી હું આપ સૌને નવો દ્રષ્ટિકોણ અપનાવવા, નવા અભિગમોને વિકસાવવા અને આપણી આસપાસના લોકોની અસીમ ક્ષમતાઓને અનલોક કરવાના અવસરને હકીકતમાં ફેરવવા, કાર્યસ્થળ પર તે પ્રકારનું શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરવા અનુરોધ કરું છું. તો ફરીથી આપ સર્વેને આ કાર્યક્રમમાં હું આવકારું છું. આભાર. અને આપના જે કોઈ પ્રશ્નો હોય, જે કોઈ ક્વેરી હોય, જે પૂછવું હોય તે આજના આપના નિષ્ણાત વક્તા શ્રી હિમાંશુભાઈ આપને સંતોષકારક જવાબ આપશે. અને હવે આપણે આ સેમિનાર ચાલુ કરવા તરફ જઈ રહ્યા છે તે પહેલાં ચિરાગભાઈ પ્લીઝ ટેક ધ ફ્લોર. थैंक यू वेरी मच फॉर योर एड्रेस. दोस्तों, आज हमारे बीच हमारे जो मुख्य वक्ता है हिमांशु भाई भट्ट, उनका हम स्पेशल बुके से और एक मोमेंटो से स्वागत करना चाहेंगे. तो मैं आई रिक्वेस्ट ऑल द ऑफिस बेरर टू वेलकम यू विद स्पेशल बुके एंड मोमेंटो. હમણાં અમે શ્રીલંકાના પ્રવાસેથી આવ્યા છીએ અને આ મુનારભાઈ બધું બહુ મને ખવડાવી દીધું, તેલ વાળું વાળું બધું બેસી આવો. Well, this special book सूरत इज अ टेक्सटाइल सिटी और आज तक हम जो फ्लोरल बुके देते थे तो वो धूल में मुरझा जाते थे, और ये एक ऐसी याद है. तो ये कपड़े से बना हुआ, साड़ी से बना हुआ बुके है, हम हर प्रोग्राम में प्रेजेंट करते हैं. इस सेमिनार में चैम्बर में जो कोई सब्जेक्ट पे सेमिनार होता है वो आप याद रखो, वो मुरझा नहीं रहा है, इसलिए हम इसको जीवंत रखने के लिए साड़ी के सर एक ले चेतन आओ. અરે આપણા બધાને લાગતો હોય કેમ છો? મજામાં? વાતચીત કરાય તો વાત કરીએ. સસ્ટેનેબિલિટીની વાત બધી થતી હોય છે. તો આ સેમિનારની મેમરી જે વખતે આવે તેને સસ્ટેનેબલ મેમરી માટે આવું બુકે અમને ખાસ કામ શકે. दोस्तों, ये प्रोग्राम और ये सीरीज क्या है इसके बारे में बताने के लिए जिन्होंने एचआर में सालों काम किया है, एज ए ग्रुप चेयरमैन उनकी लीडरशिप में हमने काम किया है और आज वो चैम्बर के ट्रेजरर के रूप में हमारे सामने मौजूद है. तो मैं मृणाल शुक्ल जी से रिक्वेस्ट करूँगा कि ये प्रोग्राम क्या है, एलिवेट एचआर क्या है, उसके बारे में और आज के प्रोग्राम के बारे में बता सकते. થેન્ક યુ વેરી મચ ચિરાગભાઈ. ભાષાને શું વર્ગે ભૂલ, રણમાં જે જીતે તે સૂર. હિન્દીમાં વાત કરીએ કે અંગ્રેજીમાં વાત કરીએ કે ગુજરાતીમાં વાત કરીએ, પણ જે વાત હૃદય કરે તે સર્વશ્રેષ્ઠ કોમ્યુનિકેશન. અને અમારા પ્રમુખશ્રીને હૃદયની ભાષા, હૃદયની ભાષા એ એમને ખબર છે, એવા અમારા ડાયનેમિક પ્રેસિડેન્ટ શ્રી વિજયભાઈ મેવાવાલા. આજના જે વક્તા આપણને પ્રાપ્ત થયા છે, હું એમ કહું કે એલિવેટ એચઆર 2024ની શરૂઆત, પહેલો મણકો આ કાર્યક્રમ અને એના વક્તા, એ બંને વાત તો બહુ અગત્યની અમારે મન હતી. અને હિમાંશુભાઈ ભટ્ટ એ એવું નામ છે કે જે એમને કોઈ પરિચયના મોહતાજ પણ તેઓ નથી. એમનાથી કોઈ અપરિચિત હોય એવું દક્ષિણ ગુજરાતમાં હું નથી માનતો કે કોઈ હોય. અમે તેમને ભીષ્મ પિતામહ એચઆર વિશેના માનતા હોય, અહીંયા ઘણા બધા ડોકું પણ જણાવ્યું. એટલે આજના આ વિષયને તેઓ ન્યાય આપી શકે અને એક કિક સ્ટાર્ટ જેને કહી શકાય કે એક જબરદસ્ત ઉડાન આ કાર્યક્રમની એમના દ્વારા આપણને પ્રાપ્ત થાય. એચઆર વિશે ઘણું બધું કહેવાયું છે, અત્યાર સુધીમાં ઘણું ઓછું સમજાયું છે, અને એટલે જ ચેમ્બરે આવા કાર્યક્રમો સતત કરવા જોઈએ. આપ સૌને કદાચ વિદિત પણ હશે કે પાછલા
7 વર્ષથી આપણે HR કોન્ક્લેવ કરીએ છીએ. એ ઉપરાંત વર્ષ દરમિયાનમાં HRના વિવિધ કાર્યક્રમો પ્રતિવર્ષ થતા હોય છે. HRનો એક અગત્યનો ભાગ એટલે ટ્રેનિંગ વર્કશોપ્સ, તો એ પણ આપણે કરતા રહ્યા છીએ ચેમ્બરના નેજા હેઠળ. આ એટલા માટે કરવાનું હોય કારણ કે કોર્પોરેટની પરિભાષા HR વિશેની જરા જુદી છે, એ સમજણ જુદી છે. પરંતુ આપણે જે શહેરમાં બેઠા છીએ, જે દક્ષિણ ગુજરાતમાં બેઠા છીએ, જે MSMEનું હબ છે, અને સાહેબે બહુ સાચું કહ્યું કે HR હોય એ આંખો જરાક આમ, અચ્છા HR છે તમારે ત્યાં, અને એકથી વધારે હોય તે આપણે બિલકુલ સાચું કહ્યું. અચ્છા, તો બહુ લેવિશ છો તમે, કારણ કે HRને જોવામાં લેવિશ શબ્દ મને લાગે છે કે યોગ્ય છે હજુ લગીની વાતમાં, તો કારણ કે HR એ ગુમાવ દીકરો કહેવાય, અને અમારા માર્કેટિંગ અને સેલ્સવાળા હોય તે કમાવ દીકરા કહેવાય. પરંતુ બદલાતા સમયની સાથે આ બધી વાતો બદલાઈ રહી છે. હમણાં હિમાંશુભાઈ સાથે હું બેઠેલો ત્યારે એમણે જે પેકેજનો આંકડો કહ્યો, અને એ પેકેજના 8 ફિગરનું પેકેજ હોય, અને એવા એમણે એમ કહ્યું કે MSMEમાં હજીરા બેલ્ટની વાત એમણે નથી કરી, એમણે MSMEમાં એવા 1000 HR પ્રોફેશનલ, HR એટલા લોકો હશે, એ બહુ ખરેખર હરખાવા જેવી વાત છે HR ફ્રેટર્નિટી માટે. પરંતુ બે હાથ વગર તાળી પડતી નથી. આપણે વાત કરીએ એમ્પ્લોયરની, તો ત્યાં તો અવેરનેસની જરૂરત છે જ. આવું કહેતી વખતે સભાનપણે હું MSMEનો પક્ષ લઈશ, કારણ કે HRને જે લોકો સમજ્યા છે એ લોકો બહુ સારી રીતે સમજ્યા છે. કારણ કે આપણે ત્યાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પહેલ કદાચ એ લોકોએ કરી છે. આપણે ત્યાં 2 પરંપરાગત, ડાયમંડ અને ટેક્સટાઇલ. પરંતુ અમારા મિત્ર જે ક્રિપ્કોમાં હતા ત્યાંથી સૌજીભાઈ એમને, ચૌધરી સાહેબને, તમોરફો સાહેબને, DB ચૌધરી સાહેબને સૌજીભાઈ લઈ આવ્યા હરેકૃષ્ણ એક્સપોર્ટ, અને પહેલું પદાર્પણ HRનું ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં થયું. તે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને તો ઘણા વર્ષો પહેલાં આ કામ થયું, અને એની અગત્યતા ત્યાં સમજાઈ. 5000 માણસો SRKમાં ગોવિંદ કાકાને ત્યાં કામ કરતા હોય, અને 20000 લોકો નવસારીમાં, નાનકડા નવસારીમાં 20000 માણસો રત્નકલા એક્સપોર્ટ રણછોડભાઈને ત્યાં કામ, રણછોડ ગાંધીને ત્યાં કામ કરતા હોય. આ બધાનો હું સાક્ષી રહ્યો છું. અને ભાવના, થોડુંક લાંબુ બોલી રહ્યો છું, પણ જરાક વાત કરીશું, કારણ કે આ બાકીના દિવસોમાં તમે છો ને એટલે આ પ્રેરણા વધારે મળે. આ વાતમાંથી વાત એ છે કે ભાઈ, હ્યુમન રિસોર્સને પેકેજ મોટું હોય એ તો બરાબર છે, પણ માલિકને એમ્પેથી, HRનો મતલબ હ્યુમન રિસોર્સિસ કરતાં, કદાચ હિમાંશુભાઈના શબ્દો હું ચોરી રહ્યો છું, કે એને HRનો અર્થ આપણે હ્યુમન રિસોર્સ કરીએ એને બદલે હ્યુમન રિલેશનશિપ આપણે સમજવું જોઈએ, એમ્પથી આપણે સમજવી જોઈએ, કે જે મારા હૃદયને લાગે છે, જે તમારા હૃદયને લાગે છે, તે મારા હૃદય સુધી એ લાગણીઓ પહોંચે. જો તમને તકલીફ થાય છે તો એ તકલીફ માત્ર તમારી નથી, અમારી પણ છે. અમારે ત્યાં પણ અમારા 2 મિત્રો બપોરે અમારા HRના ગુણવંતભાઈ અને અભી, એ 2 જણા આવ્યા ને કહ્યું કે આજે અમારે પણ આ કાર્યક્રમમાં બેસવું છે. આ એક બહુ આનંદની વાત છે. અને હમણાં મને પાટીલભાઈ, અમારા જે સ્ટાફના વડા છે, એમણે એવું કહ્યું કે આપણા HRવાળા ખૂબ સુંદર કામ કરી રહ્યા છે, એવું સામેથી આવીને એમણે કહ્યું. એટલે હરખાવા જેવી વાત છે. એટલે ક્યાંક કંઈક મેં હિમાંશુભાઈને પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે સાહેબ, પાછલા દાયકા કરતાં અત્યારે કે સારું થઈ રહ્યું છે? કારણ કે આપણે બોલાવવાની વાત કરીએ ને તો આપણે પ્રી કોવિડ અને પોસ્ટ કોવિડ એમ જ વાત કરતા હોઈએ, અને પ્રી કોવિડ અને પોસ્ટ કોવિડમાં ફરક પડ્યો છે. કારણ કે ટ્રેનો ભરીને ગયેલા લોકોને પાછા લાવવા ત્યાર પછી HRની અગત્યતા બહુ સારી રીતે સમજાય છે. પણ આપણે ત્યાં એવા એમ્પ્લોયર છે કે જે લોકો આ દરકાર કરે છે, એ એમ્પથીને સમજે છે. સામે પક્ષે તાળી આપવાનો મુદ્દો છે, એટલે અમે વાત એ પણ કરતા હતા કે અહીંયા આગળ એમ્પ્લોયીમાંથી ઓડિયન્સમાં કોણ હોય તે બહુ ખબર નહીં હતી, એ પ્રોફાઇલ ખબર નહીં હતો, પણ બંને સાથે મળીને હાથમાં હાથ નાખીને આ કામ કરવાનું છે. અને આજનો વિષય જે છે ને, હેબિટ્સ મેક ઓલ ધ ડિફરન્સ, નથિંગ એલ્સ. હું બહુ સમજ્યો, એટલે હું સમજીશ જ, કારણ કે બેસવાનો છું. પણ હું જે સમજ્યો છું તે છે કે હેબિટ ઇઝ નોટ અ નેગેટિવ વર્ડ. હેબિટ ઇઝ ઓલ, કારણ કે આપણે હેબિટની વાત કરીએ એટલે હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા,
અથવા તો સુરતનો જાણીતો માવો ઘસવાવાળી હેબિટની વાત અહીંયા આગળ કે કાંઈ ગુજરાત છે તે એનાથી આગળ તો જવાનું નથી, પણ એ વાતો એ હેબિટ સમજી ગયા બધા. એટલે હેબિટની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એનો પોઝિટિવ આસ્પેક્ટ બહુ અગત્યનો છે. હું વિચારતો હતો કે હું કઈ હેબિટ મારે કલ્ટિવેટ કરવી જોઈએ, તો કે જ્યાં હું નબળો છું ને ત્યાં મારે ક્યાંક સબળ થવા માટેની કેટલીક હેબિટ ડેવલપ કરવાની થાય. દાખલા તરીકે હું સેલ્ફ ડિસિપ્લિન મારે કેળવવાની જરૂરત હોય તો હું સેલ્ફ ડિસિપ્લિન હું કેળવું. દાખલા તરીકે મારે સેલ્ફ રિલાયન્સની જરૂરત હોય તો હું સેલ્ફ રિલાયન્સ મારી જાત ઉપર હું આધારિત બનું. આવી કેટલીક હેબિટ આપણે એન્ટરપ્રિન્યોર તરીકે પણ અને આપણે જો એમ્પ્લોય હોઈએ તો એમ્પ્લોય તરીકે પણ, કારણ કે આપણને બધાને ખબર છે કે ડિસિપ્લિન વગર કશું પ્રાપ્ત થતું નથી. હા, વર્લ્ડ કપમાં આપણે જોયું કે શ્રીલંકાનો એક ખેલાડી 200 વર્ષના જૂના કાયદાને ભૂલી ગયેલો અને બાંગ્લાદેશના કેપ્ટને અપીલ કરી અને પેલો બેટ હાથમાં લઈને પીચ ઉપર પહોંચે તે પહેલાં એમ્પાયરને પાછો મોકલી આપ્યો, ને જે કાયદાનો 200 વર્ષમાં ઉપયોગ નહીં થયેલો તેનો પહેલી વાર ઉપયોગ થયો. એચઆરમાંથી મને કોણ કહેશે કે હું શેની વાત કરું છું ને કોની વાત કરું છું? મેથ્યુસ નામનો ખેલાડી 200 વર્ષ પહેલાં લખાયેલો કાયદો પહેલી વાર અમલમાં આવ્યો, કારણ કે મેથ્યુસ પીચ ઉપર 2 મિનિટ મોડો પહોંચ્યો અને એને કારણે અપીલ થઈને એમ્પાયરને આઉટ આપવો પડ્યો. તો ડિસિપ્લિનની અગત્યતા આટલી છે. અને જો તમે તમારી જાતે સેલ્ફ રિલાયન્સ નહીં હો, તમે તમારી જાતે પોતાની દરકાર નહીં કરી શકતા હોય તો તમારી દરકાર કોઈ કરે નહીં. અને જો એમ્પ્લોયરના પક્ષે કોઈ અહીંયા આગળ ઉપસ્થિત હોય તો મારે એવું કહેવું જોઈએ કે જે પેરેડાઇમ શિફ્ટ આવ્યો છે તે પેરેડાઇમ શિફ્ટ એવો છે કે હવે માણસોને ભૂલ કરતાં પકડવાનું, હિમાંશુભાઈ વાત સાથે સંમત થશે કે સારું કરતાં પકડો એ સમય પાકી ગયો છે. કારણ કે આપણા દૃષ્ટિકોણમાં ક્યાંક કોઈક જગ્યાએ કચાશ છે એટલે આપણને સારું દેખાતું નથી. તો પેલું એણે કહ્યું છે મરીઝ સાહેબે કે ધૂલ આईने पे लगी थी, ધૂલ ચશ્મે पे लगी थी और मैं आईना पहुँचता रहा. આપણા પોતાના ચશ્મા પર ધૂળ લાગેલી હોય અને આખો દાડો આપણે આઈનો સાફ કરીએ. છેલ્લું મારું એક મનગમતું પોતીકું કોટ હું આપની આગળ રજૂ કરીને આજના આ એચઆર કોન્ક્લેવને આપણે અને આવી સિરીઝ ઓફ આપણે કરવા જોઈએ. હું ઘણા બધા ચહેરાઓ જોઈ રહ્યો છું કે જે એચઆરની સાથે યંગ પ્રોફેશનલ્સ અહીંયા આગળ છે. તો આવા કાર્યક્રમો ચેમ્બર ત્યારે આપી શકે જ્યારે આપ મોટી સંખ્યામાં ઉમટી પડો. તમે એવું કંઈક લઈને આવો કે હજુ અમારે આમ તમે ધારો તો અહીંયા આગળ વીકમાં એકવાર તમે 1.5 કલાક કે કલાક કે 45 મિનિટ અહીંયા આગળ આવી શકો અને તમે શું નવું બની રહ્યું છે. હિમાંશુભાઈ જેવા અને એવા યંગ અમારા એચઆર કમિટીના ચેરમેન છે એ નીરવ મંદિર, તમે બધા ઓળખતા હશો, એસઆરકેના CSCO. તો આવા વ્યક્તિઓને મળવાનું અને જે દુનિયામાં બની રહ્યું છે તે જાણવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. મેં છેલ્લી વાત જે કરી તે કે માણસોને ભૂલ કરતાં પકડવાને બદલે સારું કરતાં પકડવું એ એમ્પ્લોયરની નજર હોવી જોઈએ. સરપ્રાઇઝ યોર પીપલ બાય કેચિંગ ધેમ ડુઈંગ ગ્રેટ. સરપ્રાઇઝ યોર પીપલ બાય કેચિંગ ધેમ ડુઈંગ ગ્રેટ. દે વિલ સરપ્રાઇઝ યુ અગેન એન્ડ અગેન. આટલી વાત સાથે હું મારી વાતને વિરામ આપું. થેન્ક યુ વેરી મચ. આજના વક્તાને આપની સમક્ષ રજૂ કરવા, કારણ કે એમનો જો પરિચય આપીએ ને તો એક પુસ્તક લખાય એવો પરિચય એમનો બની શકે, એટલે એટલો લાંબો પરિચય ચોક્કસપણે નહીં આપી શકાય. પરંતુ જેમ હમણાં વાત કરી તેમ અમે એચઆર ફેટર્નિટીમાં એવું કહીએ કે અમારા ભીષ્મ પિતામહ, કારણ કે દાયકાઓ જેમણે એચઆરની અંદર વિતાવ્યા હોય, કેટલાય એચઆર પ્રોફેશનલ્સના એ પ્રેરણાદાયી રહ્યા હોય. અને જ્યારે એમને મળીએ ત્યારે એક અદ્ભુત વ્યક્તિત્વને આપણે મળતા હોય એવી અનુભૂતિ થતી હોય. એવા આ વ્યક્તિ કદાચ સાઉથ ગુજરાતની કોઈ પણ MNCs એવી નહીં હોય કે જ્યાં એમનું યોગદાન નહીં રહ્યું હોય. એ પોતે અત્યારે નેશનલ HRD નેટવર્ક સાથે સંકળાયેલા છે અને વર્ષોથી સંકળાયેલા છે. અત્યારે તો એ પ્રમુખ છે એના, પણ વર્ષોથી સંકળાયેલા છે. અને એટલે આપણા હજીરા બેલ્ટની તમામ કંપનીઓ જો લિસ્ટ લઈએ તો રિલાયન્સ હોય, L&T હોય, AMNS હોય, SR પાવર હોય, GSPC હોય, GCPTLC હોય, દહેજની વાત કરીએ તો દહેજની બધી જ ઇન્ડસ્ટ્રીઝ, યુનાઇટેડ ફોસ્ફરસ, GEPIL, આવી તમામ
MNCs અને કંપનીઓમાં એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સંકળાયા છે, એમનું યોગદાન રહ્યું છે. એમણે સરસ શબ્દનો એટલે ઇન્ટ્રોડક્શનનો એમનું જે પેજ છે એ પણ વાંચવા લાયક છે. એમણે જે ભાષાનો ઉપયોગ આમાં કર્યો છે એ પણ બહુ અદ્ભુત છે. અને એમણે સરસ રીતે લખ્યું છે કે એશિયન પેઇન્ટ્સ, એસ્સાર સ્ટીલ, આદિત્ય બિરલા ગ્રુપ અને બિરલા સેલ્યુલોઝ, બિરલા કોપર, રિલાયન્સમાંથી એમણે એમનો અનુભવ એનરીચ કર્યો છે. આ શબ્દ ખૂબ અદ્ભુત, એટલે બહુ ઓછા પ્રોફાઇલમાં આવો શબ્દ જોવા મળે કે એમને આવી સંસ્થાઓથી એમનો અનુભવ એનરીચ કરવાનો એમને મોકો મળ્યો. અને એમની પહેલી જોબ અથવા પહેલું એસાઇનમેન્ટ એક્સેલ ઇન્ડિયા લિમિટેડ, અને એના માટે એમને શબ્દ આપ્યો છે કે આ ઇન્ડસ્ટ્રીઝના DNA એમને ત્યાંથી મળ્યા છે, કે તે વખતે એ ખૂબ જ પીપલ સેન્ટ્રિક કંપની હતી. એટલે આવું સરસ વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે છે. હું છેલ્લા લગભગ 15-20 વર્ષથી એમની સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાયો છું. અને આટલા વર્ષોમાં મારો નહીં, કદાચ એમની સાથે જેટલા લોકોએ વાતચીત કરી હશે, ક્યારેય પણ એક એગ્રેશન, ક્યારેય પણ ઊંચો અવાજ એવું ક્યારેય જો ને, સતત હસતો ચહેરો, ગમે તેવી પરિસ્થિતિ હોય. અમે કોન્ક્લેવ ઘણી બધી એમની સાથે કરી છે, એટલે ઘણીવાર કોન્ક્લેવની અંદર સંજોગાવશાત મોડું વહેલું થાય, કોઈ સ્પીકર વધારે પડતો સમય લઈ લે અને ત્યાર પછી એમનો નંબર આવતો હોય. એકાદ કોન્ક્લેવમાં તો મારો અનુભવ એવો પણ છે કે એ સમય એકદમ નજીવો રહ્યો હોય, જ્યાં 30 મિનિટ ફાળવવામાં આવી હોય અને છેલ્લે 10 જ મિનિટ મળે. આ તમામ પરિસ્થિતિની વચ્ચે અત્યારે જેવો હસમુખો ચહેરા આપણી વચ્ચે છે, એવો જ સતત હસમુખ ચહેરા સાથે ખૂબ જ મૃદુભાષી વ્યક્તિત્વ, એવું આજે આ વ્યક્તિત્વ આપણી વચ્ચે છે, એવા શ્રી હિમાંશુભાઈ ભટ્ટને આપ સૌની સમક્ષ રજૂ કરતા હું ખૂબ આનંદ અનુભવું છું. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ જ મજાના વ્યક્તિ છે, અને જેમણે વાત કરી કે હ્યુમન રિસોર્સને બદલે હ્યુમન રિલેશન શબ્દ વાપરવો જોઈએ, અને એ વાતને કદાચ જો કોઈ કવિની પંક્તિમાં મૂકીએ, અને કારણ કે એચઆરના વ્યક્તિત્વ રહ્યા છે, અને એચઆરની અંદર મોટે ભાગે ગ્રીવન્સીસ રિલેટેડ વાતો આવે, અને ત્યારે આ પંક્તિ યાદ આવી જાય, કારણ કે એમનો એપ્રોચ એટલો સરળ રહ્યો છે. એમનો એપ્રોચની વાત કરું, આ બે પંક્તિ એમનો એપ્રોચ બતાડે છે કે એચઆરની અંદર આ વાત વારંવાર બનતી હોય કે રહેવા દો હવે રોજની તકરારની વાતો, રહેવા દો હવે રોજની તકરારની વાતો, બેસીને કરો કોક દી તો પ્યારની વાતો. આટલો સરળ એપ્રોચ એ કે, કારણ કે એમનો જે મોટો છે એ છે કે લોકોને હેપીનેસ મળે, એક અદ્ભુત લીડરશિપ લોકોને મળે, લોકો સમાજ માટે કંઈ કરતા થાય, આવું જે વિચારસરણી સાથે એ લોકોના જીવનમાં વેલ્યુ એડિશન કરી રહ્યા છે. આજે આપણા સૌના લાઈફમાં વેલ્યુ એડિશન કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે હિમાંશુભાઈ ભટ્ટ. વન્સ અગેન વેલકમ યુ સર. થેન્ક યુ. ઓલ ફ્લોર ઇઝ યોર્સ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. એલિવેટ 2024 તો ચાલુ થઈ ગયું. ઉદ્ઘાટનમાં વિજયભાઈએ જે કહ્યું, મૃણાલભાઈએ કહ્યું, ચિરાગભાઈએ જે કહ્યું, એ બધું આપણા એચઆરના વિચારો માટેના આજના આપણા કાર્યક્રમને આગળ લઈ જનારું જ છે. અને એમણે જે શેર કર્યું ને એ બધામાંથી ઘણું લઈ જવા જેવું છે, ઘણું બધું. એટલે કાર્યક્રમ તો તમે ભાઈ એના શ્રી ગણેશ કરાવી દીધા. મૃણાલભાઈ, તમે વિજયભાઈએ ઓનર, રિસ્પેક્ટ, લીડિંગ બાય એક્ઝામ્પલ, લીડરશિપ, ઇનોવેશન, આ બધી વાતો કરી. તમે રિલેશનશિપની બધી વાતો કરી. ચિરાગભાઈએ પણ પીપલ રિલેશન્સની બધી વાતો કરી. આપણે પાસે સમય મર્યાદિત છે. મારી પાસે આપણી પાસે જે તમારી સાથે પૂરતો છે. એમ. ભાવકો આતુર છે એટલે આપ પૂરો નહીં, કરી. થેન્ક યુ રિયલી. આઈ એમ ટચ્ડ. તો મારે એક પૂછવું છે કે અહીંયા જેટલા પણ લોકો છે એમાં આંત્રપ્રેન્યોર્સ કેટલા છે? એટલે કે કંઈક પોતાનું યુનિટ ચલાવતા હોય એવા કેટલા લોકો છે? ઓ વેરી ગુડ, બહુ મજા આવી. હાથી એચઆરમાં કામ કરતા કેટલા લોકો છે? હું બકુલભાઈને મેં જોયા, પછી બીએપીએસની અમારી ટીમને જોઈ,
એટલે મને લાગ્યું કે ઓડિયન્સના ઘરના લોકો ઘણા છે અને એ બધા તો છે જ કારણ કે એમની સાથે બહુ આમ આત્મીયતાથી સંબંધ છે પણ એ ચાર પણ ઘરના જ કહેવાય એટલે સરસ વાતો થશે. હું બધા કાર્યક્રમ વખતે સૌને કંઈક કહેતો એક એટલે તમને પણ કહીશ કે આજે આ કાર્યક્રમમાં આપણે ખૂબ બધી વાતો કરવાના છીએ ને ખૂબ બધી કામની વાતો કરવાના છીએ ને ખૂબ બધી અગત્યની વાતો કરવાના છીએ પણ આટલી બધી વાતો ને સાથે લઈ જવી એના પર વિચારવું એના પર કામ કરવું એવું બર્ડન તમારા પર ન રાખતા. આટલું બધું સાથે લઈ જઈને પછી કામ કરવું પડે એવું બર્ડન નહીં રાખતા. પણ એક મારી પ્રાર્થના છે તમારા બધાને અને હું જોઉં છું કે મોટા ભાગના તો મારી કરતા ઉંમરમાં ઓછા છે તો મારી એક પ્રાર્થના છે કે બધું જ અહીંયા મૂકીને નહીં જતા રહેતા. કાંઈક લઈ જાય તો તમને મજા આવશે. અને એક સૂત્ર હું બધા લોકોને આપી રહ્યો છું આજકાલ કે એક વિષય અને 3 વર્ષ આપો. એક વિષય એક વિચાર અને 3 વર્ષ તમે એને આપો. ઉદાહરણ તરીકે તમે એવું નક્કી કર્યું કે વહેલી સવારે મારે ચાલવા જવું છે તો વહેલી સવારે ચાલવા જાઓ પણ 3 વર્ષનું કમિટમેન્ટ મનમાં ઊભું કરો. ભાઈ રોજ અડધી કલાક વાંચવું છે. આ મારો બહુ પ્રિય વિષય છે બધાને કહેવા માટે. ભાઈ ને એવું લાગશે કે અહીંયા તો અમને છોડી દીધો છે પણ હું બધાને વિનંતી કરું રોજ અડધી કલાક વાંચવું જોઈએ. પણ આ તમે સંકલ્પ કરો તો એને 3 વર્ષ આપો એટલે કે 3 વર્ષ એટલે કે મારી તમને પ્રાર્થના છે કે જો તમે કંઈક પણ નક્કી કરો તો તમે એને થોડો લાંબો સમય ફોલો કરશો તો તમને એની ઇમ્પેક્ટ મળશે. હું બધાને એક એક્ઝામ્પલ આપતો હોઉં છું. આપણે સેન્ડવિચ ખાતા હોય છે તો સેન્ડવિચ બનાવવામાં ક્યારેક આપણે સુરતી લોકો આપણે કહીએ કે એને જો આમ બટર બરાબર ન લગાડ્યું હોય ને તો આપણે એને કહીએ કે મારે ખાલી દેખાડ્યું જ લાગે છે. એટલે કે ઇટ ઇઝ સો થિનલી ડિસ્પર્સ્ડ. એ એટલું બધું ઓછું એટલું બધું પાતળું એનું લેયર થયું છે કે જે એને બિનઅસરકારક બનાવે છે. It is so thinly dispersed that it becomes ineffective. એટલે કે આપણે જે કરીએ તેને અસરકારક બનાવવા માટે સમય આવશે અને બહુ લાંબુ કરવાનું છે. હવે એક વાક્ય આજે તમે સાથે લઈ જજો તમને મજા આવશે. ખૂબ બધા કામો કરવાના છે એ મનમાંથી કાઢી નાખો. ખૂબ બધા કામો કરવાના છે ખૂબ બધા મુદ્દા પર કામ કરવાનું છે એ મનમાંથી કાઢી નાખો. પણ થોડા મુદ્દા પર લાંબો સમય કામ કરવાનું છે. બસ આટલું મનમાં રાખજો. આ જીવન બદલે છે. આ જીવન બદલે. હું તમને બધાને આજે આદતની મારે વાતો કરું. અડધી કલાક રોજ વાંચું. અડધી કલાક એટલે કેટલો ટૂંકો સમય છે આપણે બધા સમજીએ છીએ. અડધી કલાક એટલે કેટલો ટૂંકો સમય એ આપણે બધા સમજીએ છીએ. પરંતુ અડધી કલાક રોજ વાંચવાનું છે અને રોજનો મતલબ રોજ જ થાય. 24 કલાકમાં એક વખત એટલે રોજ. અને એ રોજ આપણે 1 મહિના સુધી કરીએ તો 30 દિવસ થાય. એટલે આપણે
વાંચવાના કામને 15 કલાક આપ્યા કહેવાય. અને તમે બધા તો પ્રોફેશનલ છો એટલે તમને બધાને તો ખબર છે 15 કલાકનો મતલબ શું થાય. ઇટ્સ અ હ્યુજ. અને 3 મહિના ગણીએ તો કેટલા બધા થાય, અને વર્ષ ગણીએ તો કેટલા બધા થાય, અને અમુક વર્ષો ગણીએ તો કેટલા બધા થાય. આ તો ખાલી સામાન્ય વાત કરી છે. અને આ વાત મેં એટલા માટે કરી છે જેથી આપણે ધ્યાનમાં આવે કે નાનું પણ કામ લાંબા વર્ષો સુધી કરવાથી એનું પરિણામ બહુ મોટું આવતું હોય છે, બહુ મોટું આવતું હોય છે. અને આજે આપણે એના ઉદાહરણો આપણે આજે જોઈશું. પણ આપણે આગળ ચાલીએ એ પહેલા એક વાત કરી. આ હેબિટ, આદત અને એક્ટિવિટી, કોઈ પણ એક્ટિવિટી અને હેબિટ, એ બેમાં શું તફાવત? જો આ લોડેડ પ્રશ્ન નથી. આ કઈ જવાબ આપવામાં બહુ વિચારવું પડશે. મેં ગંભીર પૂછ્યું હશે. એકદમ નોન લોડેડ ક્વેશ્ચન છે કે ભાઈ કોઈ પણ એક્ટિવિટી અને હેબિટ એ બે વચ્ચે શું તફાવત? એક્ટિવિટી શોર્ટ ટાઈમમાં આપણને રિઝલ્ટ આપશે, જ્યારે હેબિટ લોંગ ટાઈમ આપણને ઓકે, ખુશી મળે. ગુડ. હા, બોલો સર. એક્ટિવિટી જ્યારે આપણું લાઈફ રૂટીન પડી જાય છે ત્યારે હેબિટ પડી જાય બરાબર. છે ને હેબિટ એક્ટિવિટી જ્યારે રૂટીનમાં આવી જાય છે ત્યારે એ હેબિટ બને છે. Yes. બહુ સરસ. हैबिट कंपाउंड्स, हैबिट का इफेक्ट मल्टीप्लाई होता है. બરાબર. એકદમ the benefit and the impact is multiplier. Very true. હેબિટ બને છે ને ત્યારે એ એમ કંટાળાજનક નથી લાગતી. Oh, very good. હેબિટ કંટાળાજનક નથી લાગતી કારણ કે આપણી હેબિટ છે અને આપણે એને સ્વીકારેલી છે. હા, પ્લીઝ સાહેબ. थॉट, वर्ड्स, एक्शन, हैबिट, एटीट्यूड, कैरेक्टर, पर्सनालिटी, डेस्टिनी. એકદમ તમે આખી આમ સિક્વન્સ કરી બતાવી કેવી રીતે થાય છે. હા, જી સર. હા, પ્લીઝ. અરે ચિરાગભાઈ, હમણાં લગ્નની સીઝન ચાલે છે હા. એટલે ત્યાં જઈને જમવું એક્ટિવિટી છે ને રોજ સવાર સાંજ જમવું એ આદત છે. હા, વાહ. સરસ, એકદમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપશો. હા, પ્લીઝ બેટા. હેબિટ સબકોન્શિયસ હોય જ્યારે એક્ટિવિટી કોન્શિયસ હોય. બરાબર. બહુ સરસ રીતે ડિફાઇન કર્યું તમે. હા, હેબિટ સબકોન્શિયસ અને એક્ટિવિટી એ કોન્શિયસ. બહુ એકદમ સાચી વાત છે. કોઈ પણ એક્ટિવિટી કરવા માટે આપણે જાગૃત રીતે એ કરવી પડે. મારે આ કરવાનું છે, તો મારે આ કરવાનું છે એ એક્ટિવિટી છે. પણ સ્વભાવ બન્યા પછી આપણે યાદ નથી કરવું પડતું. એ ઓટો મોડમાં થાય. ઓટો મોડમાં થાય. તો દાખલા તરીકે કોઈકને માટે એવું હોય, હા, કોઈક આજે સાચું બોલવું પડશે હો ભાઈ. પણ આવો વિચાર ગાંધીજીને નતો આવતો. હા, આવો વિચાર એમને નતો આવતો કારણ કે સાચું જ બોલવાનું પડે. એટલે કે હેબિટ એ છે જે આપણને ઓટો મોડમાં લઈ જાય છે. હા, દાખલા તરીકે રોજ વાંચવું એ હેબિટ બની જાય પછી યાદ કરવાની જરૂર ન પડે. એ આપણને ઓટોમેટિક જ થાય. તો આદત એટલે કે એ બાબતો છે કે જે ઓટોમેટિક. બહુ સરસ. આ આપણે એકદમ આપણા મનમાં છે એને સમજી લઈશું. હવે જો આવી સારી બાબતોને જો આદતના લેવલ પર આપણે લઈ જઈએ, આવી સારી બાબતોને જો આદતના લેવલ ઉપર લઈ જઈએ તો કેટલો ફાયદો થાય. હા? પછી આપણે યાદ જ ન કરવું પડે અને ઓટો મોડમાં એ થયા કરે.
આજે આપણે થોડી એવી આદતો વિશે વાતો કરવાના છીએ કે જેમાં બહુ જાજી મહેનત નથી, જાજી મહેનત નથી, પણ આગ્રહ જાજા. એમને આમાં જાજુ કરવાનું એકવાર આદતમાં આવ્યું પછી એ ઉદાહરણ તરીકે કોઈને સારું જોઈને એપ્રિશિએટ કરવાની આદત, કોઈને પરફેક્શનની આદત હોય, કોઈને જરૂરતવાળાને હેલ્પ કરવાની આદત હોય, તો એ લોકો બીજા કરતા આ કામ સ્વાભાવિક રીતે કરે છે અને એમણે માટે એમણે ઇવેન્ટ અને ઇન્ડિવિજ્યુઅલને સિલેક્ટ કરવાના હોતા નથી. ફોર એક્ઝામ્પલ, one has to be truthful, one has to be trusting. તો પછી આપણે એમ માણસ જોઈને નક્કી કરશું કે should we be trusting or not. If a person is trusting, then he is trusting. That's all. Person એને એવું લાગે કે he has the habit of helping others. તો એને સ્વાભાવિક રીતે દેખાય આવે કે કોને હેલ્પની જરૂર છે મારી આજુબાજુમાં. સારી આદતો એ ગુલાબની ખેતી જેવી છે. કલ્ટિવેટિંગ રોઝેસ, it would never happen by accident. It would never happen by accident. એને માટે આપણે કામ કરવું પડે અને ખાસું કામ કરવું પડે અને એટલું કામ કરવું પડે કે જેથી એ આપણી આદત બની જાય. એ બાબત આપણી આદત બની જાય એટલા સમય સુધી આપણે કામ કરવું પડે. તમે એવું સાંભળ્યું છે કે આપણે કોઈ કામ 21 દિવસ સુધી કરીએ તો આદત બની જાય, પછી કોઈ જગ્યાએ એવું કહ્યું કે 3 મહિના આપણે કામ કરીએ તો આદત બની જાય. એવું બધું તમે સાંભળ્યું છે? એ ઓર્થોપેડિક સર્જન જેવું છે. આપણે જઈએ ને સારું થઈ જશે, ચિંતા કરો. પહેલો પાર્ટો આપણે 15 દિવસનો બાંધી આપણે, પછી એમ 15 દિવસ આવજો. આપણને તેવું જોઈએ કે 15 દિવસે છોડી દેશે, પછી સારું છે પણ થોડું વધારે કરી અને કાયદેસર 1.5 મહિને આપણો પાર્ટો છોડે. પણ એ પહેલા જ તે જો કહે ને કે 1.5 મહિનો થશે હવે, તો આપણને આમ જરા એકદમ દુઃખ લાગી જાય. એમ આજે કહે છે ને 21 દિવસમાં થઈ જાય કે 3 મહિનામાં થઈ જાય. તો કોઈ પણ બાબત આદત કેટલા સમયમાં બને? કોઈ પણ બાબત આદત હેબિટ કેટલા સમયમાં બને? Rule of 21. તો એ આદત બને ત્યારે ગણવું કેટલા દિવસ થાય. કારણ કે આપણે એને ફોલો કર્યું છે, પણ આપણી હેબિટ બની છે. એ હેબિટ બની છે કે એ બહુ અગત્યની બાબત છે. અને તમે હમણાં કહ્યું, આપણે વચ્ચે જ વાતો થઈ કે ભાઈ એનાથી એના બેનિફિટ્સ કેવા બધા છે, જબરજસ્ત બેનિફિટ્સ, અને આપણે બધા જાણીએ છીએ. ગાંધીજીનું જીવન અથવા સત્યના પ્રયોગો કે ગાંધીજી વિશે કોઈ પણ પુસ્તક જેમણે નથી વાંચ્યું એવા કોઈ લોકો છે? ગુડ, આઈ એમ હેપી કે તમારે સૌએ કાંઈક વાંચ્યું છે ગાંધીજી વિશે. વાંચવું જ જોઈએ, કારણ કે જીવનમાં કોઈક કશું કરવા માંગે છે અને કંઈક સબસ્ટેન્શિયલ કરવા માંગે છે અને સાવ સામાન્યમાંથી
કંઈક સબસ્ટેન્શિયલ કરવું છે, એ લોકો માટે ગાંધી એ દુનિયાના સર્વશ્રેષ્ઠ ઉદાહરણમાંનું એક છે. દુનિયાના, હા? ગાંધીજીએ એવું આત્મકથામાં લખ્યું છે કે હું બહુ સામાન્ય વિદ્યાર્થી હોઈશ, એટલે પ્રાથમિક શાળામાં બીજા વિદ્યાર્થીઓ સાથે મળી અને મહેતાજીને ગાળો દેવા સિવાય હું કઈ નવું શીખ્યો નહોતો. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજી ભણ્યા ત્યારના એમના શિક્ષકોએ એમની હાજરીની કોઈ દિવસ નોંધ નહોતી લીધી. He was never an outstanding student. એ અતિ સામાન્ય વિદ્યાર્થી હતા. ભાવનગરની શ્યામલદાસ આર્ટ્સ કોલેજમાં એ ભણવા માટે જોડાયા હતા. ફર્સ્ટ યરમાં આત્મકથામાં એમણે લખ્યું છે કે ઘરમાં મને પરદેશ મોકલવાની વાતો થઈ રહી છે. ઘરમાં મને પરદેશ મોકલવાની વાતો થઈ રહી છે. પરદેશ જવાનું થાય તો બહુ સારું છે, કારણ કે અહીંનું ભણવાનું અઘરું છે અને પાસ થવાય એવું લાગતું નથી. આ ગાંધીજીએ પોતે લખેલી બાબત છે. પરદેશ શા માટે જવું છે? કારણ કે અહીંયા અઘરું છે, ભાગી જવું છે. અને આ એ જ ગાંધીજી કે જેમણે અંગ્રેજોને એની વિશેની વાતચીત ઘણી બધી થઈ છે, બીજી બધી, પરંતુ એમનું લાયન્સ કોન્ટ્રીબ્યુશન એને તો કદી ભૂલી શકાય નહીં. આ ગાંધીજી જ્યારે પહેલી વાર કોર્ટમાં આવ્યા ત્યારે જો સામે બેઠા ત્યારે એ જ્યારે પહેલી વખત કોર્ટમાં ગયા હતા ત્યારે ક્યાં ઊભા રહીને શું બોલે એની એમને ખબર નહોતી. અને આપણને બધાને ખબર છે કે ગાંધીજીએ આત્મકથામાં લખ્યું હતું કે મારા અસીલનું શું થયું હશે એ તો ભગવાનને જ ખબર. એ આપણને બધાને ખબર હતી. એ દક્ષિણ આફ્રિકાથી જ્યારે પાછા આવ્યા, અને જે ઓછી ખબર છે આપણને બધાને, એ જ્યારે દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે ગાંધીજીની ઓફિસમાં 30 આસિસ્ટન્ટ એડવોકેટ્સ હતા. 30. અને તમે બધા તો સમજી શકશો કારણ કે તમે તો પ્રોફેશનલ છો. એટલે જે એડવોકેટ અથવા એટર્નીની ઓફિસમાં 30 એડવોકેટ કામ કરતા હોય, એ ઓફિસ કેવડી મોટી હોય એની આપણે કલ્પના કરી શકીએ છીએ. અને એ ત્યારની વાત છે કે જેને આજે 100 વર્ષ થવામાં હશે અથવા એથી વધારે. બસ આ સમય એટલે 14 ની આજુબાજુ ગાંધીજી પાછા આવ્યા હતા દક્ષિણ આફ્રિકાથી. ત્યારે 30 એડવોકેટ એમની ઓફિસમાં કામ કરતા હતા. અને એક વાઇસરોય જઈ રહ્યા હતા, બીજા વાઇસરોય આવી રહ્યા હતા. ત્યારે એ વાઇસરોયે આવતા વાઇસરોયને કહ્યું કે ભારતમાં સૌથી ઇન્ટેલિજન્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલી પાવરફુલ લીડર ગાંધી છે એવું એમણે કહ્યું. અને એ વાઇસરોયે કહ્યું કે આપણા કરતા પણ ગાંધી ડ્રાફ્ટિંગમાં હોશિયાર છે એવું એમણે કહ્યું. આ બધું મેં તમને ગાંધીજીની મહત્તા બતાવવા માટે નથી કહ્યું, આપણા સૌના ધ્યાનમાં આવે માટે કહ્યું છે કે એ માણસે કે જે મહેતાજીને ગાળો દેવા સિવાય કંઈ શીખ્યા નહોતા, જેને શ્યામલદાસ કોલેજનું પ્રથમ વર્ષ પાસ થવા એવું નહોતું લાગ્યું, એમણે આ સ્થાને પહોંચવા માટે પોતાનામાં કેટલું ટ્રાન્સફોર્મેશન આણ્યું હશે. અને એ ટ્રાન્સફોર્મેશન પોતાનામાં લાવવા માટે એમણે
કેટલી આદતો વિકસાવી હશે. ધ્યાનમાં આવે છે ને આપણને? હા? કારણ કે કોઈ પણ વ્યક્તિને સમાજમાં પ્રશંસાનું સ્થાન અનેક રીતે મળી શકતું હોય છે, પણ ગાંધીજી એક એવા લીડર હતા કે જેને કશું જ અકસ્માતે નહોતું મળ્યું. કશું નથી. They had to work a lot for it. એ બધામાં અત્યારે આપણે નહીં. હું તમને એ કહેવા માંગુ છું કે એના માટે એમણે ખૂબ બધી આદતો વિકસાવી અને એ આદતો એ એમને બદલી દીધા. ગાંધીજી એ સત્ય અને અહિંસા. ગાંધીજી આવ્યા પહેલા પણ દુનિયામાં હતા જ ને સત્ય અને અહિંસા. એ ગાંધીજી શોધી નથી લાવ્યા આ શબ્દો, પરંતુ સત્ય અને અહિંસાને જીવનમાં જે કક્ષાએ ગાંધીજી લઈ ગયા એ કક્ષાએ એ પહેલા ભાગ્યે જ કોઈ લઈ ગયેલા. એ કક્ષાએ એ લઈ ગયા. એનો મતલબ એવો કે આપણે પણ કોઈ પણ આદતને જો એ કક્ષાએ લઈ જઈએ ને તો આપણને પણ એટલો આદર પ્રાપ્ત થાય. આપણે પણ કોઈ પણ આદતોને એ કક્ષાએ લઈ જઈએ તો આપણને પણ એ કક્ષાનો આદર થાય, પ્રાપ્ત થાય. આપણે મહાત્મા બનીએ ન બનીએ વાત જુદી છે, પણ આદર એટલો મળે આપણને. દાખલા તરીકે આપણે ડ્રાફ્ટિંગનો પરફેક્શનની શોખ ઉભો કર્યો, હેબિટ ડેવલપ કરી, તો લોકો આખા ઓર્ગેનાઇઝેશનની અંદર એમ કહે છે કે ભાઈ ફાઇનલી એમને બતાવી આવજો. કેમ? તો કે ભાઈ એનું ડ્રાફ્ટિંગનું પરફેક્શન જબરદસ્ત. પરફેક્શન જબરદસ્ત કેવી રીતે થાય? કારણ કે સતતપણે એને માટે વાંચતા જતા હોય, લખતા જતા હોય, જાણતા જતા હોય અને શીખતા જતા હોય. એટલે કે ડ્રાફ્ટિંગમાં શીખવાની એમણે આદત બનાવી. ધ્યાનમાં છે આદત છે ને એ બધો તફાવત ઉભો કરે છે. આદત આપણે જે સો કોલ્ડ ભણતર એ બધો તફાવત ઉભો કરે એવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે ગોવિંદભાઈ ધોળકિયા, સૌજીભાઈ ધોળકિયા વગેરે લોકો જ્યારે સૌરાષ્ટ્રમાંથી આવ્યા ત્યારે એમના બા બાપુજીએ એમને એવું કીધું હતું, ઘણા બધા લોકો એવું કીધેલું, ભાઈ જવાના પૈસા છે, આવવાના નથી. બસમાં, એ પણ બસમાં એ દિવસોમાં, અને એ પણ એસટીની બસમાં. પછી આવ્યા અને એમણે પોતાનું બનાવ્યું, બધું સરસ મજાનું, અને આપણે બધા જાણીએ છીએ. પણ એમની સાથે એ વર્ષોમાં જન્મેલા, એ વિસ્તારમાં જન્મેલા, ત્યાંથી સુરત આવેલા અસંખ્ય લોકો હશે. એ બધા ગોવિંદભાઈ નથી બન્યા. એ બધા ગોવિંદભાઈ નથી. શું કામ નથી બન્યા? કારણ કે જે આદતો ગોવિંદભાઈ ઊભી કરી એ બધાએ ઊભી નથી. એ બધાએ ઊભી નથી. એના કારણે એ લોકો બન્યા. આપણે બધા ને કેટલાક એક્ઝામ્પલ્સ બધા ધ્યાનમાં જશે, પણ છતાં આજે મારે તમારે ધ્યાનમાં લાવવા છે. અને એ તમને કામ બહુ આવે છે. આપણે L&Tમાં જે હમણાં રિટાયર થયા ચેરમેન અનિલભાઈ નાયકનું નામ આપણે બધાએ સાંભળ્યું છે. તો અનિલભાઈ નાયક છે એ વલ્લભ વિદ્યાનગરની સરકારી એન્જિનિયરિંગ કોલેજ, કઈ કે સરકારી બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, એના BE મિકેનિકલ છે. અને તમને બધાને કદાચ ખબર હશે, પણ જાણશો તો તમને મજા આવશે, એમણે ME કે MTech નથી કર્યું. એ IITમાં નારાયણ મૂર્તિની જેમ આગળ ભણવા માટે ગયેલા નહોતા. એ MITમાં અમેરિકા પણ ભણવા નહોતા ગયા.
IIM માં પણ અનિલભાઈ નાયક ભણવા નથી ગયા. હાર્વર્ડમાં અનિલભાઈ નાયક ભણવા નથી ગયા. હા, એમને એડ્રેસ કરવા દે પણ ભણવા નથી ગયા. હવે અનિલભાઈ નાયક જ્યારે હું જે અગત્યની વાત હવે કહેવાય અનિલભાઈ નાયક જે પણ વર્ષમાં જોડાયા છે અને તમને બધાને તો ખબર જ હોય કારણ કે તમે પ્રોફેશનલ છો કે આઈઆઈટી ના મેક્સિમમ એન્જિનિયર્સ, આઈઆઈટી એટલે ભારતની સૌથી પ્રોમિનન્ટ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ, તો એના સૌથી વધારે એન્જિનિયર્સ આજની તારીખે પણ એલએનટી માં જોવા મળે. એટલે આઈઆઈટી ના એન્જિનિયરને પણ એલએનટી માં જોબ મળે used to be the matter of pride for them. પૈસા ઓછા હતા પણ એલએનટી માં જવું જોઈએ એવી એમની સૌથી ધારણા. તો અનિલભાઈ નાયક જ્યારે પણ એલએનટી માં જોડાયા હશે એની અગાઉના 5 વર્ષ એટલીસ્ટ 100 બ્રિલિયન્ટ આઈઆઈટી ના એન્જિનિયર હશે. એલએનટી માં તો અમુક લાખ લોકો કામ કરશે. 100 તો બ્રિલિયન્ટ એન્જિનિયર હશે એમની અગાઉના 5 વર્ષ. એમની હારે જોડાયેલા 100 હશે. એમની પછીના 5 વર્ષમાં જોડાયેલા બ્રિલિયન્ટ આઈઆઈટી ના એન્જિનિયર પણ હશે. એટલે કે જીવનમાં આગળ વધવા માટે 1100 લોકો સાથે એમની સ્પર્ધા થતી હશે. યસ, બરાબર, 1100 લોકો સાથે. અને એ પણ ગાંજિયા નો જાય. જોરદાર. એ બધા જ લોકો, લગભગ બધા જ લોકો એમ કહું તો ચાલે, એ બધા જ લોકો એન્જિનિયરિંગના પર સે નોલેજમાં અનિલભાઈ કરતા 2% વધારે આગળ હશે. એ બધા જ લોકો અનિલભાઈ કરતા ફાંકડું અંગ્રેજી બોલતા, ફાંકડું. અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સમાં કે કોઈ પણ પ્રેઝન્ટેશનમાં એ 1100 લોકો અનિલભાઈ કરતા આગળ હોવાની સંભાવના ઘણી વધારે. અનિલભાઈ આજે પણ અંગ્રેજી બોલે તો કોઈને પણ લાગે કે કોઈ ગુજરાતી ભાઈ અંગ્રેજી બોલે છે, એટલે કે એમાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક ન થાય, ફ્લુઅન્સી પણ થાય, પણ એમના ઉચ્ચારો પહોળા ઉચ્ચારો અને દેખાય. આવા અનિલભાઈ હતા. અને છતાં જ્યારે ચેરમેનની જગ્યા માટે નક્કી કરવાનું થયું ત્યારે પ્રેક્ટિકલી અનિલભાઈ નાયકની કોમ્પિટિશનમાં કોઈ નહોતું. પ્રેક્ટિકલી એનું કારણ એ હતું કે અનિલભાઈ નાયક પ્લાનિંગમાં આઉટસ્ટેન્ડિંગ હતા. અને તમને બધા તો ખબર કે એલએનટી ના જોબ કેવડા મોટા હોય, તો એમણે જે જોબ પ્લાન કર્યો હોય ને, એમ કહેવાય છે આજે કે એમણે જે પ્લાન કર્યો ને એમાં એક નટ કે એક બોલ્ટ નો તફાવત દુનિયાનો કોઈ એન્જિનિયર ન કરી શકે. ભારતનો નહીં, દુનિયાનો કોઈ પણ. એટલું બધું પરફેક્શન એમનું. એક્ઝિક્યુશનમાં હી વોઝ લાઈક બુલડોઝર. એ ઇમ્પોસિબલ એવી ટાસ્ક લઈને નીકળે અને એ ટાસ્ક કમ્પ્લીટ જ થાય. અને જે દિવસે નોકરીમાં જોડાયા હતા તે દિવસથી એટલે એલએનટી માં જોઈન કરતા પહેલા 3 વર્ષ એમણે બોઇલર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કર્યું હતું. ત્યાંથી શરૂ કરીને રિટાયર થયા ત્યાં સુધી પ્લાનિંગ અને એક્ઝિક્યુશનની અંદર એ લાજવાબ હતા. લાજવાબ હતા.
એના કારણે એ ચેરમેન બને. તફાવત શું ઉભો કરે છે? એક્ઝિબિટેડ વર્ચ્યુઝ એ તફાવત ઉભો કરે છે. અને એક્ઝિબિટેડ વર્ચ્યુઝ થોડો એક્સટેન્ડેડ મોટો શબ્દ પ્રયોગ છે, પણ આપણે આજના દિવસ માટે એને ઉપયોગ કરવો હોય તો શું છે? હેબિટ્સ. Excellence in planning and excellence in perfection and execution used to be two of his best habits. અને આ આદતના કારણે એ પેલા 1100 લોકોને ઓર્ગેનાઇઝેશનને બાજુમાં મૂકીને એમને ચેરમેન બનાવ્યા. અને એમના રસ્તામાં એ ન આવ્યું કે એ તો સરકારી એન્જિનિયરિંગ કોલેજમાંથી આવે છે, આકડું અંગ્રેજી તો બોલતા નથી, કમ્યુનિકેશન અથવા તો પ્રેઝન્ટેશનમાં પણ એ તો આઉટસ્ટેન્ડિંગ છે નહીં. ઓર્ગેનાઇઝેશનને શું વિચાર કર્યો? આ બે વર્ચ્યુ એવા છે ને કે જે એને આ યોગ્ય આ પોઝિશન માટે યોગ્ય બનાવે છે. અને આપણે બધાને ખબર હોય, પણ આજનો રેફરન્સ માટે હું તમને કહું છું કે આ બંને એક્સેલન્સ ઇન પ્લાનિંગ અને એક્સેલન્સ ઇન એક્ઝિક્યુશન, આ બંને બાબતો જન્મગત નથી. એમણે વિકસાવી પોતાના. અને અનિલભાઈ નાયકે આપણને સૌને એવું સમજાવ્યું કે જો એ આ આદતો વિકસાવી શકતા હોય તો આપણે પણ વિકસાવી શકીએ. હઝીરા નું કોમ્પ્લેક્સ, જેમાં લગભગ ઘૂંટણથી ઉપર સુધીનો કાદવ હતો, એ આખી જમીન હતી, એકદમ સરસ કોમ્પ્લેક્સ હતો. પછી ખબર પડી કે ભાઈ આપણે બધા કોમ્પ્લેક્સ તો છે, પણ આપણે તો ઓર્ડર્સ માટેનો પ્રોબ્લેમ છે, એટલે આપણે બધા માર્કેટિંગ આપણે મજબૂત કરવું પડે એમ છે. ત્યાં સુધી એમણે એમની જિંદગીમાં માર્કેટિંગ કર્યું ન હતું. અને એ પછી એમણે કીધું તો હવે આપણે માર્કેટિંગ શીખીએ બધા. એટલે પોતે માર્કેટિંગ શીખ્યા અને એ એલએનટીના શ્રેષ્ઠ માર્કેટ કરનારા વ્યક્તિ બન્યા. શીખવાનો કોઈ પણ વિષય જન્મગત નથી, વિકસાવવું પડે. અમારા એક મિત્ર, એનું નામ મહર્ષિભાઈ મહેતા, ઓક્યુપેશનલ ઓર્ગેનાઇઝેશન આખું વિશ્વનું જે છે એના એ પ્રેસિડેન્ટ બન્યા અને 30 દેશોનું પ્રતિનિધિત્વ કરે એવું મોટું ઓર્ગેનાઇઝેશન. એમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો. એ મહર્ષિભાઈ ભાવનગરની સર પીપી ઇન્સ્ટિટ્યૂટ સાયન્સના 3rd ક્લાસ સાયન્સ ગ્રેજ્યુએટ, 3rd ક્લાસ. એમણે ટીવાય બીએસસી વખતે એવું કહ્યું કે ટીવાય બીએસસીમાં તો એટીકેટી ન આપે એટલે મને કોન્ડોલન્સના માર્ક સાથે અંગ્રેજીમાં પાસ કર્યો, બાકી હું થાવ નહીં. આવા એમ આજે એમનું પ્રવચન, આજે એમના લેખ એ કમ્યુનિકેશનના સરસ ઉદાહરણ તરીકે એપ્રિશિએટ થાય છે એમના ફિલ્ડની અંદર. અમે તમને એટલા માટે કહ્યું છે કે આપણે ગુજરાતી છીએ માટે આપણું અંગ્રેજી નબળું જ હોવું જોઈએ અને કદી સારું થઈ જ ન શકે. એમાંથી આપણે બહાર આવવું જોઈએ, કારણ કે એ બતાવે છે
કે આપણે પ્રયત્ન નથી કર્યો. અંગ્રેજીમાં ધક્કા ખાતા ખાતા પાસ થયેલા મહર્ષિભાઈ મહેતાના અંગ્રેજી પ્રવચનો જો આજે ઉદાહરણ રૂપ સુંદર બનતા હોય તો એ અકસ્માતે તો નથી બનતા. એ તો એને માટે ઘણી બધી કોશિશ કરી છે. આ બાબતો આપણા સૌના ધ્યાનમાં રહે તો ખૂબ સારું. આપણા સૌને ધ્યાનમાં રહે તો બહુ સારું. અને એને માટે હું બધા જ લોકોને વિનંતી કરું. આમાં ઘણા બધા લોકો યંગ છે, એટલા માટે હું તમને બધાને પ્રાર્થના કરું છું કે તમે અંગ્રેજી ભાષા ઉપર અંકુશ ઊભો કરજો અને એના માટે રોજ કાંઈ કરજો. રોજનો મતલબ શું? રોજ અંગ્રેજી શ્રેષ્ઠતા માટેની સાધના માટે કાંઈ કરવું જોઈએ. રોજ તમે 15 મિનિટ આપો, અડધી કલાક આપો, એ તમારે નક્કી કરવાનું. આપવું જોઈએ. અને હું સૌને એવું કહેવા માંગુ છું કે એ આપણને નુકસાન નહીં કરે. એ આપણને નુકસાન નહીં કરે. અને એમ્પ્લોય લેવલ પર કામ કરતા સૌને તો એ કામ જ આવશે. એ કામ જ આવશે. મારી એક આપ સૌને વિનંતી છે કે તમે સૌ તમારા વિષયમાં શ્રેષ્ઠ બનવાની કોશિશ કરજો. જે પણ હોય ને તમારી પાસે. You need to be number 1 in your subject, in your organization. આપણે જે જગ્યાએ કામ કરતા હોઈએ ત્યાં આપણા સીઈઓ પણ આપણને એવું કહે કે આ ફલાણો આર્ટિકલ આવ્યો તો ફલાણી વાત આવી છે, તમને ખબર છે? પછી આપણે કહીએ ના, મને ખબર નથી. જે દિવસે આપણે એવું કહીએ છીએ એટલે ખોટું કહેવું ને, પણ એ પરિસ્થિતિ આપણી પોઝિશનને ડાયલ્યુટ કરે છે. એ આપણે એમ કહે આ વિષયમાં તમે જાણો છો? આપણે એમ કે હા, હું એ વિષયમાં જાણું છું અને હમણાં જ મેં આ વિષય ઉપર અમારા ગ્રુપમાં સૌને થોડી સમજણ વધે એને માટે એક નોટ મોકલી છે, તમને મોકલી છે. તમને એમ થાય કે he is a person to refer. સેકન્ડ ઓપિનિયન એમનો તો લેવો જ જોઈએ. અને એ આપણા પ્રોફેશનમાં કોઈ એક વિષયમાં આપણા માટે પણ કહેવાવું જોઈએ. એ કંઈ પણ હોઈ શકે. એનું કંઈ એવું જરૂરી નથી કે કોઈ એક જ વિષયમાં આપણે બધાએ પંડિત થવું જોઈએ. પણ હું એવું કહીશ કે કોઈ એક વિષયમાં તો પંડિત થવું જોઈએ. શું કામ ખબર? આપણે પંડિત થઈ શકવાની ક્ષમતા ધરાવતા હોઈએ તો શું કામ ન બનવું? If we can, then why should not? If we can, then why we should not? એ આપણે હા ઓકે. તો આથી બાબત આ આપણે શું કામ કરવું જોઈએ, એની ઇમ્પેક્ટ શું આવે છે એની આપણે વાત કરીએ. અનિલભાઈ નાયકનો દાખલો આવે, આપણને એમ થાય કે અનિલભાઈ નાયક, ગાંધીજી, એ તો બધા સુપર હ્યુમન બીઈંગ કહેવાય. સુપર હ્યુમન બીઈંગ છે ને, એની વિશેષતા શું કહું? એને આપણે ફોટો ફ્રેમમાં બનાવી શકીએ. પછી આપણે ચિંતા નહીં કરવાની કે ફોટોમાં કેટલા મોટા હતા, આપણે તો એવા છીએ એટલે આપણે પછી છોડવું. તો હવે મારે થોડા સામાન્ય લોકોની વાત કરવી. અમારે ત્યાં બિરલા સેલ્યુલોઝિક કંપની ખર્ચ આદિત્ય બિરલા ગ્રુપ અમે 11 વર્ષ કામ કર્યું. તો અમારે ત્યાં એક તો અમે લોકોએ વટલાસ મેન્યુફેક્ચરિંગના આદિત્ય બિરલા ગ્રુપના તે ગોલ્ડ એવોર્ડ માટે એપ્લાય કર્યું. અને એમાં જે છેલ્લું જે ઓડિટ આવે
એ કોઈ બહારની કંપની, આદિત્ય બિરલા ગ્રુપ નહીં, કોઈ બહારની કંપનીના ચેરમેન કે મેનેજિંગ ડાયરેક્ટર આવે, કોઈ વાર IIT ના ડાયરેક્ટર આવે, કોઈ વાર કોઈ કંપનીના ડાયરેક્ટર, કોઈ ચેરમેન આવે. તો અમારે એક્સેલ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ડોક્ટર જી નારાયણન અમારે ત્યાં ઇન્સ્પેક્શન કરતા હતા. અને પછી અમે એમને આમ લઈ ગયા બતાવવા માટે, અમારો પાવર પ્લાન્ટ બતાવ્યો, કારણ કે એકદમ મોડેલ પાવર પ્લાન્ટ, એટલે બહુ ખુશ થયા. ને પછી ત્યાં જ પૂછ્યું, ને પછી અમે સામે શું છે, બરોબર, કોલ કરી ચાલો આપણે ત્યાં હવે ત્યાં તો કોઈ વિઝિટર કોઈ દિવસ ન જતા, ત્યાં જ આવું છે. હવે અમને શું થશે ભગવાનને ખબર. ત્યાં પહોંચ્યા તો કોલ કન્વેયરની નીચે કોરુગેટેડ શીટની એક નાનકડી કેબિન હતી. એમણે કીધું આ કોની કેબિન છે? અમારે ટેકનિશિયનની કેબિન છે, એમને બોલાવો. આવો એમને બોલાવો. એ તો આજે રજા પર છે. અને તો કે આ કેબિન ખોલો. ચાલે એવી કેબિન ખોલી તો સૌથી પહેલા એક પોતે જ અંદર ગયા. કેબિન એકદમ નીટ હતી સાવ, અને એનું ફ્લોરિંગ તૂટ્યું ફૂટ્યું આમ કહી શકીએ, એટલે નોર્મલ સિમેન્ટનું જ ફ્લોરિંગ, અને એમાં કઈ વિશેષતા નહીં, સાવ નીટ અને ક્લીન. બધા એણે 3 લાકડાના બોર્ડ બનાવ્યા હતા, એની ઉપર બધા ટૂલ્સ અને ટેકલ્સ લગાડ્યા હતા, અને દરેકની નીચે એના નામ, અને એ પણ એને પોતાના હાથે લખેલા, પાના નંબર ફલાણા ફલાણા કે આમ ને તેમને જે બધું હોય તે રજિસ્ટર હતા એ ટેબલ પર રાખ્યા હતા. તો જેવા એને હટાવ્યા તો નીચે લખ્યું રજિસ્ટર. ટેલિફોન હતો, ટેલિફોનને હટાવ્યો તો નીચે લખ્યું ટેલિફોન. રજિસ્ટર એમણે જોયા તો જે દિવસે પણ ઇન્સ્પેક્શન એની આગલા દિવસ સુધીની બધી એન્ટ્રી પરફેક્ટ, આગલા દિવસ સુધી બધી. ડોક્ટર જી નારાયણ એવું કહ્યું કે જો તમારા એક ટેકનિશિયનના કામમાં આટલી વ્યવસ્થિતતા હોય, અને એ પણ એણે ત્યારે આ વ્યવસ્થિત રાખ્યું છે જ્યારે અહીંયા હું ઇન્સ્પેક્શનમાં આવવાનું છું એવી તો એને ખબર જ નહોતી, કારણ કે પોતે જ હાજર નથી, તો એને એવી તો ખબર જ નહોતી. બીજું આમે તે અહીંયા પણ આવે, એટલે એવી પણ એની અપેક્ષા નહોતી. પણ એક સામાન્ય ટેકનિશિયન આવો જો ઉત્તમ હોય તો મારે હવે તમારી કંપનીમાં બીજે ક્યાંય ઓડિટ કે ઇન્સ્પેક્શન માટે નથી જવું, હું અહીંથી જ તે તમને આ એવોર્ડ આપવા માટેની ભલામણ કરું છું. અને ત્યાંથી પછી એમ કે બાકીના લોકો મારી રાહ જોતા હશે તમારી કંપનીમાં, એટલે હું જઉં છું, પણ તમને WCA વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગનો ગોલ્ડ એવોર્ડ આપવાનું હું અહીંથી જાહેર કરી દઉં છું. એવું જ નહીં, આજે પણ જે એ સમયના લોકો હશે એમને પૂછે કે વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગનો ગોલ્ડ એવોર્ડ આદિત્ય બિરલા ગ્રુપમાં બિરલા સેન્ડર્સને કોણે અપાવ્યો? તે કહે કે મધુ નાયરે અપાવ્યો. મધુ નાયરે અપાવ્યો. અમે તમને એટલા માટે કહ્યું છે કે એક સામાન્ય વ્યક્તિ સાવ વર્કર જ, વર્કર જેવા નહીં, વર્કર જ, અમે એને ટેકનિશિયન કહીએ, બાકી એ વર્કર જ છે. એ પોતાની સારી આદતો દ્વારા આ કક્ષાનો તફાવત ઊભો કરી શકે, આ કક્ષાનો તફાવત ઊભો કરી શકે, અને એ આપણા હાથમાં છે. પોતાનું કામ પૂર્ણતાથી કરવું, પરફેક્શનથી કરવું, એમાં ભૂલ ન આવવા દેવી, અને છેલ્લી મિનિટ સુધીનું અપડેશન રાખવું, આ બધી જ આદતો જન્મગત નથી. અને જે આ આદત વિકસાવે છે એને ખૂબ સન્માન મળે છે. આ જે આદત વિકસાવે છે એને ખૂબ સન્માન મળે છે. અને આપણે ઘણી વાર નથી કહેતા કેમ કે હું લગભગ તો પરફેક્ટ જ હોઉં છું. પછી પેલું એનું ક્વોલિટીનું તમે પેલું ચિત્ર જોયું હશે કે એક ભાઈ છે એના માથા પર આમ સફરજન રાખ્યું હોય છે, સામે કોઈ તીર લઈ રહ્યો હોય છે, અને નીચે લખ્યું હોય છે
The difference between perfect and near perfect is what? તો આ સ્વભાવ છે, આ આદત છે. એનાથી આપણે આવીશું. ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ નામની બુક પીટર ટર્કર લખી છે. એમાં એમને એક પ્રસંગ આપ્યો છે. એક હોસ્પિટલમાં એક નર્સ બેન હતી, એનું નામ બ્રિયા. તો પછી એમાં નવા એડમિનિસ્ટ્રેટર આવ્યા હતા. તો એ કંઈક વાતો કરતા હતા અને પછી બધા લોકોએ પૂછ્યું કે એમણે જે પ્રપોઝલ આપી છે એ બ્રિયાન ટેસ્ટને પાસ કરે છે, એવું એમણે પૂછ્યું. બધા લોકો એકબીજાને વાતો કરતા હતા. તો મેં કીધું, આ બ્રિયાન ટેસ્ટ તો મેં સાંભળ્યો નથી, શું છે? એટલે પછી કોઈ એક ભાઈ જે હતા એમણે કહ્યું કે આ છે ને એ અમારે ત્યાંના પરફેક્શન માટેની કસોટી છે ને એ શું આપણે આ વિષય માટે બધું જ કરી છૂટ્યા છીએ એવું એનો મતલબ છે. એટલે ફરી પછી બધા લોકો એકદમ ચર્ચા કરવા માંડ્યા. પછી પરફેક્શન તો ઓકે તો કે આ નર્સ બ્રિયાન ક્યાં છે એને બોલાવો ને. તો મેં કહ્યું કે એ તો 10 વર્ષ પહેલા રિટાયર થઈ ગયા. 10 વર્ષ પહેલા એક નર્સ રિટાયર થઈ ગઈ, એનું નામ 10 વર્ષ પછી પણ ઓર્ગેનાઇઝેશનમાં ચાલુ એનું નામ થયું અને એના કામ થયું. તો એમણે કહ્યું કે આની શું વિશેષતા છે? તો કે બાકીના નર્સ જેવી સામાન્ય નર્સ હતી અને એ એટલી સામાન્ય હતી કે એ કદી મેટ્રન પણ ન બની શકે. એટલે ચીફ નર્સ કહેવાય મેટ્રન. આ લોકો અહીંયા બેઠા છે એટલે મારે સાચવવું પડે કયા શબ્દો સાચા છે, પણ એ ક્યારે પણ નહીં બની શક્યા. એ જે ફ્લોર ઉપર હોય એને એનો સ્વભાવ હતો. એ જે ફ્લોર ઉપર હોય અને ત્યાં કોઈ પણ પેશન્ટ ક્રિટિકલ થાય એટલે ત્યાં કામ કરતી પોતાના સાથીદાર નર્સ અને એટેન્ડન્ટ હોય એને ભેગા કરે અને એને પૂછે, have we done enough for this patient or we can still do something more? એવું પૂછે અને પછી એ લોકો ડિસ્કસ કરે ને પછી એમ લાગે કે કંઈક હજુ કરી શકીએ તો ચાલો આપણે હજુ એને માટે કંઈક થોડું કરવાની કોશિશ કરીએ. અને it ended up in more patient recovery on her floor. પછી કાળક્રમે એમની ટ્રાન્સફર થઈ. આ કોઈએ નોંધ્યું નહોતું આટલું જ. અને એ પછી ટ્રાન્સફર થઈ એટલે બીજા ડિપાર્ટમેન્ટમાં જતા રહે. ત્યાં પણ એ આ રીતે જ કામ કરે. કોઈ ક્રિટિકલ થાય આવું પૂછે પછી ત્યાં પણ પેશન્ટ રિકવરી ઇમ્પ્રૂવ થઈ ગઈ. પછી ત્રીજી જગ્યાએ ગયા અને ત્યાં પણ પેશન્ટ રિકવરી ઇમ્પ્રૂવ થઈ ગઈ. એટલે મેનેજમેન્ટમાં રહેલા લોકોમાંથી કોઈએ કહ્યું કે આ એક્સિડન્ટ નથી, there is something different. તો પછી એમણે તપાસ કરી અને એમને ધ્યાનમાં આવ્યું કે આ તફાવત નર્સ બ્રિયાન ઉભો કરે છે આ પ્રશ્ન પૂછીને. હા, તમે વિચાર કરો, આવો પ્રશ્ન પૂછવો એમાં કઈ વિશેષતા છે? અને પોઝિશનની કોઈ વિશેષતા છે? એ પણ નથી. પોઝિશનની કોઈ વિશેષતા નથી. સામાન્ય નર્સ પણ આ એક પ્રશ્ન પૂછવાની એમની આદતના કારણે એમણે આટલો મોટો તફાવત ઊભો કર્યો. આ બાબત આપણે બધા જો યાદ કરીશું, આપણે ધ્યાનમાં આવશે કે આવું ઘણું આપણે લોકો કરી શકીએ. અને એના માટે આપણે બહુ બધું કરવાની જરૂર નથી. દાખલા તરીકે જે આદતોની આપણે વાત કરીએ છીએ એને માટે આપણે દાખલા તરીકે એક આદત વિકસાવી અને હું ભલામણ કરું છું તમે બધા જ એ આદત ઉપર કામ કરજો. અને એ છે કે કોઈ પણ કામ કરતા પહેલા એનું 100% હોમવર્ક કરવું. બરાબર? ખાલી 100% હોમવર્ક કરવું. હવે આપણને લાગશે કે આમાં કેટલું બધું કરવાનું હશે, એટલું બધું તો કરવાનું છે, પણ હું હમણાં કહીશ એટલે તમારા ધ્યાનમાં આવશે કે હા આના માટેનો સ્કોપ તો છે. ઉદાહરણ તરીકે આપણે ફોન ઉઠાવીએ અને ફોન કરીએ એ પહેલા
મનમાં અથવા કાગળ પર, આઈડિયલી કાગળ પર આપણે નક્કી કરી લઈએ કે આપણે શું વાત કરવી છે, શું વાત કરવી છે. તો ટૂંકા સમયમાં બધી વાતો કરી શકાય, ટૂંકા સમયમાં બધી વાતો કરી શકાય. આ અસંભવ છે નથી, પણ જો આપણે કરીએ તો આપણે પોતાને જ ધ્યાનમાં આવશે. અહીંયા આપણે બધા બેઠા છે, આપણને ધ્યાન આવે. મારા જીવનનો પ્રયોગ બને કે લાંબી લાંબી વાતો કરી હશે, પણ ફોન પૂરો કર્યા પછી આપણને એમ ધ્યાનમાં આવે બે મુદ્દા લાગી રહી છે. હા, હું વાત એ બે મુદ્દા છે. શું કામ? કારણ કે આપણે નોંધ્યું નહોતું. અને જો આપણે નોંધીએ તો આપણને ધ્યાનમાં આવશે કે આપણે ઓવરઓલ ફોન ટાઈમ બચાવી શકીએ. આપણે મુદ્દા નથી આવે તો ફટાફટ કાઢી લઈએ એટલે ફોન પૂરો થઈ જાય, તો આપણે એ સમય બચી જાય. હવે આ છે આપણા સમયને ધ્યાનમાં લેતા હોમવર્ક કરવું. કોઈ પણ કામ કરતા પહેલા એનું હોમવર્ક કરવું. એના માટે શું જરૂરી છે એ બાબતોનો વિચાર કરવો, અને એ પછી આપણે કામ કરીએ તો એ કામમાં પરિણામ સારું ઉત્પન્ન થાય. તમારા મને ઘણા સિનિયર લોકો છે, ઘણા બધા હું જાણું છું, તો મારે તમે બધાને વિનંતી કરવી છે કે આ આદત જો તમે તમારામાં વિકસાવશો તો તમારા બોસીસને કેટલું સારું લાગશે, કારણ કે તમે તમારું હોમવર્ક 100% કર્યું છે. અને જો આ 100% હોમવર્કનો આગ્રહ તમે તમારી ટીમ માટે રાખશો, કેટલો મોટો ફાયદો થશે. અને ચિરાગભાઈ છે, તમને છે કે અહીંયા બધા જે સિનિયર લોકો બેઠા છે એમને આ સાંભળીને મારો ક્લેમ તમને થોડો મેજિકલ લાગશે, અથવા તો આપને એમ લાગશે કે આ તો માર્કેટિંગ ટાઈપનું છે, એવું નથી. તમને ખબર છે આ હોમવર્કની આદત તમારી ટીમમાં લાવવા માટે કેટલો ટાઈમ જોઈએ ઇમ્પ્લિમેન્ટેશનમાં? અપ્રોક્સિમેટલી તમારી ધારણા શું છે કે તમારી ટીમના લોકોમાં આ આદત આવી જાય અને તમારી પાસે આવે ત્યારે પોતાનું 100% હોમવર્ક કરીને આવે, એ કરવામાં આપણને આશરે કેટલો ટાઈમ લાગે? 1 વીકમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે આખું પરફેક્ટ. ચિરાગ, પહેલે દિવસે સમજાવો કે આ એમને કઈ રીતે ઉપયોગી થશે. જેમ મેં તમને વાત કરી એમને સમજાવો આ કેવી રીતે એમને ઉપયોગી. પછી એમને પૂછો, હાય આપણે જે વાતો કરી એમાં કઈ પૂછવું છે તો પૂછી. એવું લાગે છે કે આમાં કઈ તમને કઈ સમજવામાં બાકી એવું લાગે છે તો પૂછી, એવું આપણે એમને કહેવાનું. પછી કહેશે ના બરાબર છે, તો પછી હવે આજથી એનો અમલ ચાલે. આજથી. એટલે હવે જ્યારે તમે મારી પાસે આવો, એવું તમારે કહેવું, મારી પાસે આવો ત્યારે તમારે હોમવર્ક કરીને આવો, જે વિષયની વાત કરવી એના લગતું. પછી બીજા દિવસથી કસોટી ચાલુ થશે. બીજા દિવસે એ આવે એટલે સૌથી પહેલા પૂછવાનું હોમવર્ક કરીને આવ્યા છો? પેલા કે મોટે ભાગે પૂરું કરીને આવો, કરીને આવ્યા છે આવો, બેસો. તમે હોમવર્ક કરીને આવ્યા, સારું લાગે. પછી વાંચી કરો અને તમને એમ લાગે ખરેખર એમને સારું હોમવર્ક એપ્રિશિએટ કરો. જે કોમ્પ્લાય કરે એને એપ્રિશિએટ કરો, જે નોન કોમ્પ્લાય કરે એને કરેક્ટ કરો. આજે તમે હોમવર્ક કરીને આવ્યા નથી, પણ હોમવર્ક પૂરું કરીને આવો, આપણે પછી વાત કરીશું. બસ આ આપણે જો કરી શકીએ તો એ આદત આપણામાં, આપણી ટીમમાં આવી શકે અને આપણને પણ એ આવી શકે. અનિલભાઈ નાયકને જે બાબતે ડિફરન્ટ બનાવે એમાંની એક આદત હતી કમિટમેન્ટ. કહે તે કરવું જ, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ. એ બાબતે એમને ડિફરન્ટ બનાવ્યા હતા. હું તમને બધાને પણ કહું છું કે આ જે કમિટમેન્ટની આદત જો તમે તમારામાં વિકસિત કરશો તો
તમારી ઇજ્જત બહુ થશે. તમે પ્રોફેશનમાં તો આગળ જ વધશો, પણ તમારી ઇજ્જત બહુ થશે. ઉદાહરણ તરીકે આપણે બધા HR ના લોકો છે, તો HR ના લોકો તરીકે થોડી આત્મીયતા, કાળજી, સામા માણસની દરકાર કરવી, આ બાબતો સામાન્ય છે. પણ એને વ્યવહારમાં મૂકીશું તો બદલ ઊભો થશે, તો આપણી ઓળખ બનશે. કોઈ પણ વ્યક્તિ 3 દિવસ માંદા હોય તો હું એને ઘરે જોવા જઈશ. કેવું બાબત છે ને? પણ વર્ષોના વર્ષો આપણે એ કરીએ તો એ આપણી ઓળખ બને. આદિત્ય બિરલા ગ્રુપની અંદર જેટલી બધી ફેસિલિટીઝ છે ને, એ બધી જ ફેસિલિટી આદિત્ય બિરલા ફેમિલીના નામે, એટલે વિક્રમ ઇસ્પાત હોય કે રાજશ્રી પોલીફિલ્સ હોય કે એ બધું ફેમિલીના નામે, કોઈ પણ અન્ય વ્યક્તિના નામે નહીં. ગમે તેટલા સિનિયર મોસ્ટ હોય એમના નામે કાંઈ નહીં. સ્ટેપલ ફાઈબર ડિવિઝન ગ્રેસિમમાં એક ડાયરેક્ટર થયા હતા, અને એ પહેલા તો પ્રેસિડેન્ટ ને એ પહેલા તો યુનિટ હેડ ને એવું બનેલા. ઇન્દુભાઈ પારેખનું નામ, વર્ષોથી એ જનરલ મેનેજર બન્યા ત્યારથી ત્યાં જનકલ્યાણ હોસ્પિટલ નાગદામાં દર રવિવારે પોતાની કારમાં ગુલાબના ફૂલ લઈ અને હોસ્પિટલ જાય, અને કોઈ પણ એમ્પ્લોય કે એના સગાવાલા હોસ્પિટલમાં હોય તો એમને મળે, ખબર અંતર પૂછે, ફૂલ આપે અને કે તમે જલ્દી હાજર સારા થઈ જાઓ એ ભગવાનને પ્રાર્થના. અને એ કાળક્રમે પ્રેસિડેન્ટ બન્યા, ડાયરેક્ટર બન્યા, અને પછી ડાયરેક્ટર તરીકે એમનું અવસાન થયું. તો એમનું શરીર ચાલતું બંધ થઈ ગયું. ત્યાં સુધી એ સતતપણે હોસ્પિટલમાં જતા હતા અને લોકોને વિશ કરતા હતા. ચિરાગભાઈ, એમનું અવસાન પછી જે શ્રદ્ધાંજલિની નોટ કુમાર મંગલમ બિરલાએ લખી, એ નોટના છેલ્લું વાક્ય એવું હતું કે આજથી નાગદાની બિરલા જનકલ્યાણ હોસ્પિટલનું નામ ઇન્દુભાઈ પારેખ જનકલ્યાણ હોસ્પિટલ રાખવામાં આવે છે. એક વ્યક્તિ ના કે સામાન્ય આદત ને લોકો એવું કહી શકે કે અરે એમાં શું મોટી વાત છે, હું પણ કરી શકું, તો ભાઈ કરો ને. કોલંબસનું સન્માન હતું અને એનું પછી રાજાજી એને બહુ વખાણ કરતા હતા, એટલે બધા દરબારીઓને દુઃખ લાગતું હતું. એટલે એમણે કીધું કે ભાઈ કોલંબસ, તું અમેરિકા કે આસમાનમાંથી તોડી લાવ્યો છે, આસમાનમાં હતું તું નહીં. ના કીધો તો મને શું મોટું કર્યું કે ના, મેં તો કઈ મોટું નથી કર્યું. ઠીક છે, તું કઈ નવું શીખી લાવ્યો કે કઈ? તો આમ મેં એક જાદુ શીખી લાવ્યો છે. શું છે કે જો આ ઈંડું છે એને અણી ઉપર ઊભું રાખવાનું. તમે પ્રયત્ન કરો, મોટું ટેબલ ને આમ પછી ફરતું ફરતું એની પાસે આવી ગયું ને પછી પેલા કીધું કે ભાઈ હવે તું જાણતો હતો તું જ કરી બતાવ ને. એટલે એને છરી લીધું, ટોપ કાપી અને ઈંડું આમ ઊભું. એટલે બધા ઓ આ તો અમે કરી શકતે. એ પલંગ કહ્યું who stopped you from doing it? આપણે બધા માટે પણ આ બધી જ બાબતો સાચી છે, પણ મારે તમને બધાને વિનંતી પૂર્વક કહેવું છે, તમે જે કરો તે લાંબા સમય સુધી કરશો તો એની અસર થશે અને તો એની આબરૂ તમને મળશે. તો એ ઇન્દુભાઈ પારેખની જેમ સતતપણે કરશો તો તમને એની આબરૂ મળશે. નર્સ બ્રિયાની જેમ કરશો તો તમને એ મળશે. અને એ આપણે બધા કરી જ શકીએ છીએ, કરી જ શકીએ. અને એના માટે શરૂઆતમાં વાત કરી, સમાપનમાં પણ મારે તમને એ જ કહેવું છે કે જે શરૂ કરો તે
છોડી નહીં દેતા. અને જો તમારી આદત બનશે તો તમારું ચોક્કસ ખૂબ ચોક્કસ. જેમ મેં તમને થોડી આદત કમિટમેન્ટની વાત કરી, રોજ અડધો કલાક વાંચવાની વાત કરી. હું અહીંયા બેઠેલા સૌ કોઈને કહું છું જેની ઉંમર 30ની હશે કે જેમની ઉંમર 60ની હશે, એ સૌને કહું છું, આજથી અડધી કલાક તમે તમારા વિષયનું વાંચવાનું ચાલુ કરશો, તમારા પ્રોફેશનમાં તમારી ઇજ્જત થશે. નાનકડી વાત હસવા માટે પછી જે સમયની સાથે બદલાતા રહે છે, પોતાને અપડેટેડ રાખે છે તમારી સાથે, એમને ટાઈમ રેલેવન્ટ લીડર્સ કહેવામાં આવે છે. ટાઈમ રેલેવન્ટ લીડર્સ કહેવામાં આવે છે. અને જે પોતાને અપડેટેડ નથી રાખતા એને અંગ્રેજો કે જમાને કે જેલર કહેવામાં આવે છે. આપણે એક યાદ રાખવાનું છે, એની વચ્ચે કોઈ ત્રીજી પોઝિશન નથી. આ બે જ છે. આપણે એમાંથી શું બનવું? તમે વાંચતા રહેજો તો તમને એ આદત વિકસાવવાની. લોકોને આત્મીયતા આપજો. આ કામ છે ને એ HR સિવાય કોઈનું નથી. આપણને કોઈ કહે ને કે HR પાસેથી કયા કયા કામ લઈ જવા જોઈએ, અથવા આપણને કહે કે તમારા કયા કામ લઈ જવા જોઈએ, આપણે એમને કેવું છે કે લોકોને આગ્રહ કરીને એમના રસનું કામ કરવા માટે બોલાવવા. દાખલા તરીકે અહીંયા બધા લોકો આવે તો ગળાના સમ ચિરાગભાઈ આપવા પડે. એ કામમાંથી HR ને મુક્તિ આપો, પણ આત્મીયતા આપવાનું કે તમારા સિવાય કોઈનું. આપણે બધા કહીએ કે HR is motherhood, HR is fatherhood. તો પેલા મધરહુડ કરી તો બતાવીએ. આપણી ઓળખ એવા વ્યક્તિ તરીકે તો સમાજમાં થવી જોઈએ, આપણા પોતાના ઓર્ગેનાઇઝેશનમાં થવી જોઈએ. અને જેની આબરૂ આવી થાય છે એ કોર્પોરેટ વર્લ્ડમાં CHRO નથી બની શકતા એવું કોઈ માનતા હોય તો એ ભૂલી જાઓ. આ આદત તમારામાં હશે ને તો એ પણ તમને CHRO બનાવી શકશે. જૂઠું બોલવું, બધાને ઊંધી ટોપી પહેરાવી દેવી, એ જ CHRO બને એવું કોઈએ માનવું નહીં, કારણ કે એ સાચું નથી. પણ આત્મીયતા આપનારની ઓળખ આપણને કરશે. અને રિટાયરમેન્ટ તો સૌનું આવવાનું છે. ત્યારે આપણને યાદ શું આવશે? કેટલા રિક્રુટ કર્યા, કેટલા એવોર્ડ મળ્યા, કેટલા પ્રમોશન મળ્યા, એ કાંઈ નથી યાદ આવતું. રહેવાનું પણ નથી. હાઉ મેની લાઈવ્સ વી ટચ્ડ એન્ડ વી ચેન્જ્ડ. અને એના માટે રોજ કંઈક કરવું. તો આટલી બાબતો મારે તમને કહેવી હતી. તમને ધાર્યા કરતાં વધારે સમય મેં લીધો છે અને એના માટે આઈ એમ સોરી. તમને કંઈ હવે પૂછવું હોય તો પૂછી શકાય. આપણે મને હવે ઉભા રહેવું વધારે હા એ આપણે ટ્રેનરોનો આત્મા આપણો ખરો ને અંદર ચહેરા સામે દેખાય ને. અને તમે તો આપણે બધા એક બાજુના છીએ ને કે લોકો એમ કે એક વખત આદિત્ય બિરલા ગ્રુપમાં હતો ને બિરલા સર, એક વખત એક જ વિશ્વ 6 દિવસના ટ્રેનિંગ પ્રોગ્રામ, આખા દિવસના. તો પછી લોકો પૂછતા હતા થાકી ન જાવ. થાકી તો જવાય, પણ તમારા સૌના ચહેરા પરથી
ઉત્સાહનો ઓઝોન મળ્યા કરે ને એટલે થાક થાકી જાઓ. એટલે તમારા સૌના ચહેરા પરથી મને એવું મળ્યું સમયની મર્યાદાને ધ્યાનમાં લઈને ઝડપથી 3-4 ક્વેશ્ચન્સ હોય તો આપણે લઈ પૂછશો તો ગમશે. સો એની 3 or 4 ક્વેશ્ચન વી કેન કહેતા તો કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય કારણ કે આમાં અમે બધા ટ્રેનરો બે વાત કરતા હોઈએ પ્રશ્ન એક પણ ન આવે તો એવું માનીએ આવ્યો પ્રશ્ન આવ્યો સારી આદત કેળવવી પડે, ખરાબ આદત ઓટોમેટિક થઈ જાય એવું કંઈ હોય કે એવું ન હોય? મને બહુ ગમ્યું ખૂબ. આજે મારે નબળી આદત વિશે પણ વાત કરવાની પણ એક નહીં પરંતુ તમારી વાત સાચી. જો કાળજી ન રાખીએ તો નબળી આદત ગુપ્ત રીતે પ્રવેશી શકે આપણામાં અને તમારામાંથી ખેતીનો કેટલાક અનુભવ હશે એ મને ખબર નથી પરંતુ ખેતીમાં છે ને હા એમાં જે નિંદામણ કહેવાય નિંદામણ એટલે કે નકામું ઘાસ ને કચરો નકામો કચરો તો નિંદામણ છે ને એ એની જાતે ઉગી નીકળે પણ તમારે જો સારું કરવું હોય તો એને સતતપણે દૂર કરતા રહેવું પડે એટલે કે જો આપણે જાગૃત ન રહીએ મને તમારો સવાલ બહુ ગમે છે અને હું તો આ બધા તમારા બધા માટે કહું જો જાગૃત ન રહીએ તો નબળી આદત આપણામાં આવી શકે નબળી આદત આપણામાં આવી શકે આપણે કોઈકની પીઠ પાછળ કોઈકનું નબળું સાંભળવાનું ચાલુ કરીએ ને તો આપણે ક્યારે કોઈકની પીઠ પાછળ નબળું બોલવાનું ચાલુ કરીએ એની આપણને ખબર જ ન પડે બહુ સારી નબળી આદતોથી બચવું દાખલા તરીકે ગોસિપ દાખલા તરીકે ફોન આજે આપણી પાસે ફોનનો કેવો અતિરેક થયો છે કે મોટા નાના કોઈ પણ આપણી સાથે વાત કરતા હોય તો આપણને આપણું ફોનનું ટેમ્પટેશન છૂટે નહીં તો તમારી વાત સાચી એટલે કે નબળી આદતો આપણામાં ન આવે એના માટે જાગૃત પ્રયત્ન કરો અને એના માટે આત્મનિરીક્ષણ પોતાની જાતનું નિરીક્ષણ રોજ કરવું રોજ આજે શું સારું છે ઈશ્વરને અર્પણ કરવું જેથી આપણને ઈગો ન આવે અને આપણે શું વધારે સારું કરી શકીએ એ આપણે પણ આ મને બહુ ગમે અને આપણે જાગૃત રહેવું હા બેન પ્લીઝ So, being an HR, હું મિડલ એજમાં છું મેં મારા ફાધર જે અમે 80માં છે એમને બી જોયા છે હું પોતે છું મારા બોસીસ આ ન્યુઅર જનરેશન જે મારા ટીમમાં છે અને રોજ અમે ઇન્ટરવ્યૂઝ પણ લઈએ છીએ ધીસ લેટેસ્ટ જનરેશન જેન ઝી જેન આલ્ફા વોટ એવર દે આર કોલ્ડ હું અટેન્શન ડેફિશિયન્સી બી જોઈ રહી છું એ લોકો ભણ્યા હોય ન ભણ્યા હોય ગમ્યું હોય નહીં ગમ્યું હોય બસ હવે 1 વર્ષ થઈ ગયું આઈ વોન્ટ ટુ શિફ્ટ એટલે તમે આદતની જે વાત કરો છો સર તો જે અટેન્શન ડેફિશિયન્સી છે તો આદત ઇઝ અ મેટર ઓફ કન્સિસ્ટન્સી રાઈટ તો હાઉ ડુ વી ઇન્કલ્કેટ ધેટ કોઈ પ્રકારની ટ્રેનિંગ લેક્ચર ફાયદા મોટિવેશન આત્મીયતા વોટ યુ કોલ ઇવન આત્મીયતા બી એમને તો ટચ કરતી જ નથી મને તે બધી બાબતમાં એ લોકો બધા કૃષ્ણ જ લાગે છે કોઈ જાતની માયા થતી જ નથી એ લોકો પ્લીઝ કરેક્ટ મી ફ્રોમ રોંગ ખરેખર હું એમ જ આ બધાને મોક્ષ મળવાનું છે કે એ લોકોને કોઈ માયા જ નથી પણ એવું આપણને લાગે છે એમાં તમે જે કહો છો ને એ મેં અનુભવ્યું છે પરંતુ અત્યારે એમની નીડ બદલાઈ ગઈ છે નીડ બદલાઈ ગઈ છે એટલે શું પહેલા એ સરળતાથી પોતાની આત્મીયતા આપતા હતા હવે એટલી સરળતાથી નથી આપતા પરંતુ સાવ નથી આપતા એવું પણ નથી સાવ નથી આપતા એવું પણ નથી આજે પણ એ જે પણ જનરેશન કહેવાતી હશે એ જનરેશનના લોકો કોઈક ઓર્ગેનાઇઝેશનમાં લાંબો સમય રહેતા પણ જોવા મળે છે બીજું કે તમે જેનો વેલ્યુ કરો છો એ તમે તમારો વિચાર કરો છો યુ આર ટેકિંગ કેર ઓફ ધેમ પણ કોણે એની સંભાળ લેવાની છે તમે એજારના છો ને એટલે કહું છું engagement gets created and gets destroyed between superior and subordinate
એન્ગેજમેન્ટ ઊભું પણ થાય છે ત્યાં અને ડિસ્ટ્રોય પણ ત્યાં થાય. એ લોકો કેટલી કેર કરે છે? એ કરે છે? આજે તમે વિચાર તો કરો, અર્ન્સ્ટ એન્ડ યંગના પેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે મરી ગઈ, એનો બોસ એને કહે છે કે આજ તો તારી કેળવણી છે. એને અક્કલ જ નથી કે હું આને સમજુ. અને દુર્ભાગ્યે આપણે બધાએ એવું સમજી લીધું છે કે એમ્પ્લોયીની કાળજી કરવાની જવાબદારી એચઆરની છે. એચઆર એ લોકોને સમજાવવાનું છે કે લોકોની કાળજી કરવાની જવાબદારી તમારી છે. We may facilitate. We can think of different ideas. We can help them. We can help them understand. But they only have to. અને એના માટે આપણે જે સજ્જતા એ લોકોમાં ઊભી કરવી છે એ આપણે ઊભી નથી કરી શકતા. એટલે એચઆર પણ રેસ્પોન્સિબલ છે. બિઝનેસ લીડર્સ આર રેસ્પોન્સિબલ because they have to be demanding about this which they are not. And why they are not? Because they are also not as sensitive. એમને એવું લાગે છે કે આપણે તો પૈસાથી બધું ખરીદી શકીએ. So this is a chain reaction coming from the bottom. હા, પણ કોઈ પણ વ્યક્તિ પોતાની કક્ષાએ આ કરી શકે. કોઈ પણ વ્યક્તિ એને આજુબાજુ જોવાની જરૂર નહીં. અને હું તમને પણ કહું બેન, હા એચઆર ના છો એટલે આત્મીયતા આપવામાં કદી થાકવું નહીં. કારણ કે આત્મીય છે ને, આત્મીયતા એ નિર્વ્યાજ રૂપમાં આપવાની છે, વિધાઉટ એક્સપેક્ટેશન આપવાની છે. એ આપણે આપીશું ને તો ઠીક છે, રોકાશે તો રોકાશે, નહીં તો ક્યાંક બીજી જગ્યાએ કરશે. આપણે એમને કહેવાય, બહુ વર્ષો પહેલા મારા એક બોસ હતા, એને મને કીધું કે તમે આ પોઝિશન માટે ખૂબ વધારે ક્વોલિફાઈડ છો, પણ તમે અહીંયા જ્યાં સુધી છો ત્યાં સુધી કામ ઉત્તમ કરજો. બસ આપણે આ જે દીકરા દીકરીઓ આપણી પાસે આવે છે એને આ માર્ગદર્શન આપ્યું, બેટા અહીંયા જાઓ કે જ્યાં જાઓ શીખતા રહેજો, જ્યાં જાઓ ત્યાં લોયલ્ટીથી કામ કરો. પણ આ જનરેશનથી થાકવા જેવું નહીં. આ જનરેશન પ્રોમિસિંગ જનરેશન, વર્કર લેવલ પર તો વધારે એમને તો પ્રેમની કમી ખૂબ મહેસૂસ થતી હોય. બીજું મારો અનુભવ લાઈફનો જે છે એ ફિલ્ટરનો કહું છું કે જ્યારે આપણે એમના જીવનને સંસ્પર્શ કરીએ, વર્કર છે કે મેનેજર છે, એમને આપણે એમ કહીએ ને કે તમે તમારા મા બાપની બહુ કાળજી કરવી જોઈએ, એના માટે થોડુંક એમની સાથે બેસો, તમે થોડી બધી વાતો કરો ને તો એ વાતો આઈઆઈટીના એન્જિનિયર છે એને મોટિવેટ કરે, જનરલ મેનેજરને મોટિવેટ કરે, અને લગભગ નહીં ભણેલા વર્કરને મોટિવેટ કરે, બિકોઝ ઇટ ટચિસ ધેર લાઈફ. એટલે આપણે એ વિચારીને કરવા જેવું. અને એક હું આપણે શું કહું, એટલે બધાને જ કહું છું કે આને છે ને તમે અપેક્ષા વગર કરો. અપેક્ષા કરશો ને તમને દુઃખ બહુ થશે. હવે આપણે મા બાપ છીએ અને આપણા બાળક છે, દાખલા તરીકે કોઈ કારણસર અમેરિકામાં સેટલ થઈ ગયા, અહીંયા પાછા નથી આવતા, આપણે એમ કે અરે એ લોકો ત્યાં જતા રહે, અરે એ લોકો મને ભૂલી ગયા. ઇટ ઇઝ અ ચોઇસ. આપણી પાસે એમને આ રીતે યાદ કરવા સિવાય તો બીજું ઘણું છે ને પોસિબલ આપણા માટે. એ કરીશું તો આપણે દુઃખી ઓછા થશું. અને અપેક્ષા અને તુલના, they are root cause of unhappiness in the organization and in personal relationships. આ તો આનંદ માટે પહેલા તરીકે આપણે એપ્રિશિએટ કરીએ, એમ તો હું મારી વાઈફને બહુ એપ્રિશિએટ કરું, પણ એ તો કરતી જ નથી. હવે એને કરવું નતું, એને નક્કી કરવાનું છે. આપણે શું કામ આપણે એક્સપેક્ટ કરીશું તો શું થશે, આપણે દુઃખી થઈશું. The other person may not feel like doing it. એ નહીં કરું, અપેક્ષા નહીં ક્યારેય છે.
Fine. મારા ખ્યાલ પ્રમાણે Yes, thank you very much. આ બધું મારે તમને ખાસ થેન્ક યુ એટલા માટે કહેવું જોઈએ ભાઈ. અને અહીંયા જે બેઠા છે ને એમને ફોર્મલ વેમાં નથી કહેતો, આમનો ખૂબ એ આભાર માનવો જોઈએ. કારણ કે અહીંયા જ છેક આવવું અને અહીં અત્યાર સુધી બેસવું એ ભારે મોટું કામ છે. અને એ પણ પાછું એકદમ રસથી બેઠા. દાખલા તરીકે કોઈ એકદમ ફોન ઉપર જ ત્યાં સતત પણ કંઈક કરતા હતા એવું નહોતું દેખાતું. ઘડિયાળ સામે જોઈને મને અનુભવ પણ નહોતા કરાવતા. હવે આનાથી સારા લોકો ક્યાં હોય? એને ભાઈ તમારા બધાનો બહુ આભાર. બધા જ ટ્રેનિંગ સેશન હું અટેન્ડ કરું છું વેરી વેરી ગુડ. બહુ વર્ષો પહેલાં એમણે એક સેમિનારમાં કીધું હતું કે આઈ એમ ઇન્ટુ એચઆર. એમણે કીધેલું કે જો તમને પરફોર્મન્સ અપ્રેઝલ વખતે ડિસ્કશનમાં બેસવું હોય તો આખું વર્ષ તમે જે સારા કામ કરતા હોય કી ઇન્સિડન્ટ્સને નોટ કરતા રહેજો. આઈ ડેવલપ દેટ હેબિટ. અને જ્યારે હું મેનેજર હતો ત્યારે હું ડિસ્કશનમાં બેઠો. સેમ વે લોટ ઓફ ઓલ થિંગ્સ અગેન્સ્ટ મી, પણ જ્યારે વેન આઈ નેરેટ ઓલ ધ થિંગ્સ આઈ વોઝ પ્રમોટેડ એઝ સિનિયર મેનેજર. થેન્ક યુ વેરી મચ. તમે સિનિયર મેનેજર તો તમે બન્યા, જનરલ મેનેજર બનશો, આગળ જશો, પણ તમને સંતોષ ખૂબ થાય. કારણ કે તમે જ્યારે એપ્રિશિએટ કરો ને તો પેલો માણસ છે ને એ ઘરે જઈને કે જ્યારે 1 મિનિટ લઉં છું બધા, પણ તમને મજા આવશે, તમે આ ફિલ્ડના છો. એટલે પરફોર્મન્સ રિવ્યુ દરમિયાન બોસીસ જે કહે એ એના એ ફોર્મમાં ઘરે પહોંચે. દાખલા તરીકે બોસ એમ કહ્યું કે તમે બહુ સારું કામ કરો છો, હો. તમને હું ખાતરીપૂર્વક કહું છું ઘરે જઈને કે આ માંગણી કરી મારા બોસે કીધું તમે બહુ સારું કામ કરો. અને આપણે એવું કર્યું હોય કે તમે આખા વર્ષ દરમિયાન કોઈ કામ નથી કર્યું, એ ઘરે જઈને આ જ શબ્દોમાં એની પત્નીને કહે, બાળકોને કહે નથી, પત્નીને ચોક્કસ કહે આટલી બધી હું કામ કરું તોય તે મારા બોસે એમ કહ્યું તમે કાંઈ કામ નથી કર્યું. આ જ શબ્દો. અને હું સૌ મેનેજર્સને કહું છું ભગવાનને માટે શબ્દો વાપરતા પહેલા ધ્યાન. અને એના માટે આ હોમવર્ક મેં કહ્યું ને, સૌથી વધારે હોમવર્ક મેનેજરે પરફોર્મન્સ રિવ્યુ કરવું જોઈએ. આખો વિષય છે પણ એટલે તમને યાદ આવે બહુ સારું લાગ્યું. ભાઈ મિત્રો, એકાદ કલાક જેટલા નાનકડા સમયગાળાની અંદર કે એચઆર સબ્જેક્ટ બહુ મોટો છે અને 1 કલાકમાં આપણને એટલું ચોક્કસપણે સમજાયું હશે કે એચઆર ઇઝ નોટ અબાઉટ મેનેજમેન્ટ, ઇટ ઇઝ ઓલ અબાઉટ વિનિંગ ધ પીપલ. લોકોને જીતવું એ એચઆર છે, લોકોના હૃદયમાં સ્થાન મેળવવું એ એચઆર છે. એટલે એક એચઆરના વ્યક્તિ તરીકે, એક એન્ટરપ્રિન્યોર તરીકે, એક ઓનર તરીકે અથવા તો એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણે કેટલા દિલોમાં પોતાનું સ્થાન બનાવી શકીએ છીએ એ જો શીખી જઈએ અથવા તો એ આદત કેળવી લઈએ, હેબિટની વાત છે, એ આદત કેળવી લઈએ કે આપણે જેને મળીએ એના હૃદયમાં આપણે નાનકડું સ્થાન બની જાય, એટલી આદત જો આપણને કેળવતા આવડી જાય તો એમ માનું છું કે આજનો આ જે વિષય છે એને આપણે ન્યાય આપી શક્યા છીએ. આવા દિગ્ગજ વિશ્વ પિતામહ સમા વ્યક્તિ પાસેથી આ જ્ઞાન મેળવવું એ પણ એક લાવો છે. તમે મેં તો બહુ બધી વાર એમને સાંભળ્યા છે, તમે આ 1 કલાકમાં જે કદાચ પહેલી વાર જેમને સાંભળ્યા હો, તમે એક વસ્તુ અનુભૂતિ ચોક્કસ કરી હશે કે આખા 1 કલાક દરમિયાનમાં એક પણ નેગેટિવ વર્ડ એમના મોઢામાંથી એ ભલે હું વચ્ચે બીજા કામસર બહાર હતો છતાં પણ એવું આત્મવિશ્વાસપૂર્વક કહી શકું કે એક પણ નેગેટિવ વર્ડ કે કોઈને ક્રિટિસાઇઝ કરવાની વાત એમની વાતમાં નહીં આવી, કારણ કે એ હેબિટમાં છે. અને એવું જો આપણે કંઈક કેળવી શકીએ તો બહુ સરસ કામ થઈ શકે. ખૂબ સરસ આયોજન ચેમ્બર દ્વારા થયું. તમારી હાજરીની અમે ખાસ અમે એમના ઋણી રહીશું અને વિધિવત આભાર માટે આઈ ઇન્વાઇટ અભિરાજ કે એ ફોર્મલ વોટ ઓફ થેન્ક્સ કરે. અભિનયભાઈ, 1 મિનિટ, હું તમને બધાને જ કહું છું કે તમને કેટલો સમય મળે ક્યારેય ખબર નહીં, પરંતુ ચેમ્બર આ સેલ્ફલેસલી કરી રહી છે, એની જવાબદારીના ભાગરૂપે કરે પણ બહુ કોશિશ કરી રહી છે.
અને એના માટે આપણે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોય એમને ખાસ કહેવું, ચેમ્બરમાં ચિરાગભાઈ જેવા લોકો જે કામ કરે છે એમને કેવું ભાઈ તમે આ કર્યું ને બહુ સારું કર્યું. એમને માટે શું આ જ ઓક્સિજન છે, આ જ ઓઝોન છે અને આ જ મોટિવેશન છે. પૈસા તો આપણા આંતરપ્રેન્યોર આપવાના જ છે એમને. સોરી મેં તમને ઇન્ટરપ્ટ કર્યા. Okay, so good evening all. Myself Abhiraj Atodaria. I am from HR department at the Southern Gujarat Chamber of Commerce and Industry. Yes. So first of all, I would like to thank Sri Himanshu Bhatt sir for this wonderful session. જેવી રીતે સરે કીધું કે હેબિટ્સની વાત કરી છે સર, તો હું અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે ને એ જ કહેવા માંગુ છું કે ઘણી સારી હેબિટ આપણે હમણાંથી જ પાડી શકીએ. સરને દરેક સેશનમાં એવરી યર સાંભળવાની હેબિટ કે આ હેબિટ સર એવરી યર ચેમ્બરમાં આવે સેશન કરતા રહે. આ હેબિટથી જ આપણું ફર્સ્ટ ઓફ ઓલ પહેલું જીવન તો આપણું બદલાશે અને આપણને સફળતા મળશે. તો આ હેબિટ આપણે હમણાંથી જ કમિટમેન્ટ લઈએ અને પાડી જ લઈએ કે દરેક સેશનમાં સર આવે અને સર મોસ્ટ વેલકમ. થેન્ક યુ ઓલ ફોર યોર વન્ડરફુલ પ્રેઝન્સ. એન્ડ લાસ્ટમાં એક બે લાઈન કહેવા માંગુ છું કે મંजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख तो बस यूं ही फड़फड़ाते हैं, हौसलों से उड़ान होती है. सर 2 मिनट हाँ प्लीज भाई. सबने सबका थैंक यू किया. मैं सभी पार्टिसिपेंट की तरफ से चैम्बर्स का थैंक यू करना चाहूँगी जिन्होंने ये Great. मौका दिया हम लोग. Yes, yes, yes. ચેમ્બરમાં સતત દર વર્ષે HR કોન્ક્લેવ, HRની સિરીઝ આવી નિયમિતપણે કરતા હોઈએ છીએ. તમારું રજિસ્ટ્રેશન જો કરાવ્યું હશે તો આગામી પ્રોગ્રામના મેસેજ પણ તમને મળશે. આજે પહેલો દિવસ છે, 4મી તારીખે બીજો દિવસ છે. સ્પેશિયલી હવે થોડીક આજે દિલ સુધી પહોંચવાની વાત થઈ તો સાથે સાથે થોડી સુરક્ષાની વાત પણ આવે કે બીજો સબ્જેક્ટ ESIC ઉપર છે અને શહેરની કદાચ 50થી વધારે વર્ષ જૂની એવી જે મહેતાની કંપનીમાંથી આનંદ મહેતા એના ઉપર વાત કરવા માટે આપણી વચ્ચે 4મી તારીખે સેમ સાંજે 5:30 વાગે એ આવવાના છે. એટલે આ જ જગ્યા ઉપર છે, અહીંયા જ છે. એટલે એ સિરીઝમાં ફરી પાછા સૌ આવજો કારણ કે HRના કોર ફંક્શનનો એ ભાગ હોય છે તો એને સમજવા માટે આપ ખાસ આવજો. અને ત્યાર પછી 6મી તારીખે બીજો એક પ્રોગ્રામ છે જે લીડરશિપ રિલેટેડ વાત છે અને એમાં પણ અનુભવી મીનાક્ષી ભટનાગર એ સેશન કન્ડક્ટ કરવાના છે. એટલે આ ટાઈપની સિરીઝ અમે કરતા હોઈએ છીએ. ટ્રેનિંગના ફિલ્ડમાં પણ ઘણા બધા કામો થતા હોય છે. ગયા વર્ષે અમે લોકોએ એક સરસ મ્યુઝિકલ મેલોડીઝ ઉપર અલગ અલગ વિષયને લઈને સંગીતની સાથે સાંકળીને એક ટ્રેનિંગ પ્રોગ્રામની સિરીઝ અમે કરેલી અને આગલા વર્ષે અમે મૂવી બેઝ ટ્રેનિંગનું એક વીક સેલિબ્રેટ કરેલું હતું. એટલે આવું કંઈક ને કંઈક અવનવું ચેમ્બર HRના ક્ષેત્રમાં ટ્રેનિંગના ક્ષેત્રમાં અમે કરતા હોઈએ છીએ. તમારા સૌની ઉપસ્થિતિ એ જ અમારું મોટિવેશન હોય છે અને બહુ આનંદ સાથે કહીએ કે દરેક પ્રોગ્રામમાં ખરેખર માણવા જેવા વ્યક્તિઓ એમાં પાર્ટિસિપેટ કરતા હોય છે. ઘણીવાર પેલું આયોજકની દ્રષ્ટિએ એમ થાય કે આજે 30 જ જણ આવ્યા પણ પ્રોગ્રામ પૂરો થાય ત્યારે એમ થાય કે સારું થયું કે 30 જ એટલે ખૂબ સરસ રીતે થતું હોય છે. Chirag, personally एक वस्तु कही कि it's altogether different, you know, that different experience when you listen to someone really senior both in age, maturity and experience. No doubt young speaker ના એક પોતાની એનર્જી ને પોતાનો મેસેજ હોય છે પણ જે સિનિયર્સ ને સાંભળીને આપણા વખતમાં બી આપણા ફાધર્સ આપણા ટ્રેનર્સ એ લોકો જ હતા. આજે તમને સાંભળે તો મને મારા ફાધરની ટ્રેનિંગ યાદ આવે છે. સો પર્સનલ થેન્ક્સ ટુ ચિરાગભાઈ. આપને તો છે જ નો ડાઉટ. થેન્ક યુ ચિરાગભાઈ ફોર ધેટ. સિનિયરની વાત કરીએ બહુ જૂની વાત યાદ આવે. પેલા છોકરાઓ ઉત્સાહમાં ને એમાં હોય એટલે લગ્ન કરવા જાય ત્યારે આમ ઉત્સાહમાં જાય કે આપણે જ જોવું છે કોઈ સિનિયરને જોડે લઈ જ નથી જવા. બધી નદી ખાલી કરવાની વાત આવે ત્યારે પેલો અનુભવ કામ આવે એ વાત છે. ઘણા મિત્રોને વાત ખબર જ છે કે હું ડિટેલમાં આવી પણ વન્સ અગેન થેન્ક્સ યુ ઓલ. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા 4મી તારીખે મળીએ. થેન્ક્સ યુ.